જુઓ આમાં છે ને એ જ લખ્યું છે. આ જે તમે મને કહેતા હતા ને, મન છે ને હૃદયનું બિલકુલ વિરોધી છે. એ હમણાં અહીંયા કે ત્યાં ક્યાંય પણ હોતું નથી. યા તો ભૂતકાળના અનુભવ વિશે વિચારે છે, યા તો ભવિષ્યની કલ્પના કરે છે. હા, બસ એટલા માટે તે માણસ છે ને હેરાન થાય છે. અરે ભાભી, તમે આવો, સમજવા જેવું છે. આ સાથે મળીને પુસ્તક વાંચીએ. જો જો પુસ્તક નથી વાંચવી. હું શું કહેતી હતી, હા. આ તમે હમણાં બોલ્યા ને કે માણસ હેરાન થતો હોય છે, પણ માણસ શું કામ હેરાન થાય ખબર છે? શું કામ? પોતાના ફેમિલીની વાત ન માને ને ત્યારે. ના ના, સાચી વાત છે. માણસ વર્તમાનમાં ના જીવે ને ત્યારે હેરાન થાય છે. આમાં ચોખ્ખું લખ્યું છે. જો પુસ્તક છે ને એ દરેક વ્યક્તિના મિત્ર હોય અને એ સાચો મિત્ર હોય જે તમને અરીસો જ બતાવે. બરાબર બેટા? Yes. પણ હું એમ કહેવા માંગુ છું કે અત્યારે તને અરીસો બતાવવા માટે તારા ભાભી આવ્યા છે. મને કઈ વાતે અરીસો બતાવવો છે? દેવરજી, કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ કહી દે. પણ શેનો આભાર માનું મમ્મી? કહી તો દે. પહેલા કહી તો દ્યો. પણ સાંભળવા જેવું હશે તો કહીશ ને. ચાલો ચાલો, આમાં લખ્યું છે કે બધાનો આભાર માનવાનો, એટલે આભાર પણ માની લઉં. થેન્ક યુ સો મચ. પણ હવે કહેશો કે કઈ બાબતે તમે કોંગ્રેચ્યુલેશન કહ્યું છે? હા, કાલે છે ને આપણા ઘરમાં એક મહેમાન આવે છે. હા મહેમાન આવે છે? હા હા, તો સારું કહેવાય ને. સારું જ મહેમાનની કહેવાય ને. સેવા કરવી, મહેમાનને ઘરમાં રાખીશું. પણ કોણ છે મહેમાન? આ મારી નવી, સાવ નવી દેરાણી અને તમારી થનારી પત્ની, હા. તમારી દુલ્હન. હદ કરો છો તમે લોકો યાર. હદ આ કેટલી વાર તમને કહ્યું છે કે મારે છે ને લગ્ન નથી કરવા, પણ અલગ અલગ ટોપિક ઉપર તમે કોઈને કોઈ વાત ઉપરથી ત્યાં ને ત્યાં આવી જ જાવ છો. અરે કોઈને નથી લાવવું મમ્મી ઘરમાં, કોઈને નથી લાવવું. સાંભળ 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 આ તારા ભાભીએ જે છોકરીને અહીંયા ઘરે લાવવાની વાત કરી છે ને, અરે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન જાણીશ ને તો તું પણ ખુશ થઈ જઈશ. શાની ટર્મ એન્ડ કન્ડિશન જાણું? દેવા- અરે કઈ રમકડું થોડી છે. હા, જુઓ તમે છે ને અહીંયા કોઈને લાવવાનું રહેવા દો. મારે મારી લાઈફમાં બીજા કોઈ વ્યક્તિને ક્યારેય પણ સ્થાન આપવાનું થતું નથી. પહેલા અમારી વાત સાંભળશો કે પોતાનો નિર્ણય જણાવી દેશો? હા, આ ભાભી તારાથી મોટા છે. ચૂપ રહેજે, એકદમ ચૂપ. હા, બોલો. જો તમારા માટે છે ને એક છોકરી ગોતી છે મેં, જે તમારી પત્ની બનીને કાલે આ ઘરમાં આવશે. તમારે લગ્ન નથી કરવાના. અરે લગ્ન નથી કરવાના તો પત્ની કેવી રીતે? મને તો એ નથી. શાંતિ. પહેલા પૂરેપૂરું સાંભળી લો અને પછી બોલજો. તો તમે છે ને પત્નીનો ઉલ્લેખ નહીં કરતા. હા, મહેરબાની કરી. હા હા, નહીં કરે નહીં કરે. પત્ની બાજુ નહીં. પર બોલો. બોલો. મારી ફ્રેન્ડ છે, એનું નામ હેતલ છે. હેતલ તો એ કાલથી છે ને આપણા ઘરે રોકાવા આવશે અને પૂરા 2 મહિના માટે પૂરા 2 મહિના આપણી સાથે રોકાશે. અહીંયા જ. એ મહિના માટે કોઈ છોકરી શું કામ રોકાય અહીંયા? પાછા બોલ્યા વચ્ચે. હા એ મારી ફ્રેન્ડ છે, મેં એને બધી જ વાત કરી લીધી છે અને કહી દીધું છે કે તમારે લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ છતાંય એ મારી વાત માનીને અહીંયા આવવાની છે. તમારી પત્ની ભવિષ્યમાં બનશે, પણ જો મને ખબર છે કે તમે ગમે એની સાથે તમારું જીવન વિતાવવા નથી માંગતા. તમે એને જાણવા માંગો છો, જોવા માંગો છો, સમજવા માંગે અને છે. લગ્ન જ નથી કરવા માંગતા. પણ એ છોકરી 2 મહિના અહીંયા રહેશે, તમે એને જાણજો, સમજજો, તમને સારી લાગે તો પછી લગ્ન કરાવીશું ને. એ લગ્ન કર્યા વગર 2 મહિના અહીંયા રહેશે. એટલે બેટા તમારા વિચાર એકબીજા સાથે મળે, તમારા એકબીજાના વિચારો આપલે થાય, તમે એકબીજાને એકદમ અન્ડરસ્ટેન્ડ કરો ને ત્યાં સુધી. અને તું ના પાડે તો પછી નહીં, હો જરાય નહીં. હા, જરાય નહીં. પણ- કોઈ ફોર્સ નહીં કરે. હા આવું બની શકે ખરા? મતલબ કે કોઈ છોકરી 2 મહિના સુધી અહીંયા રહેશે, રોકાશે અને એના ઘરના એને પરમિશન પણ આપશે? બંને આ તમારા ભાભીની ક્રેડિટ કેટલી છે? હા. આપે જ ને. જો એ મારી ફ્રેન્ડ છે, પણ એ મને મોટી બેન માને છે. હા અને એનો ભાઈ, એની સાથે મારે વાત થઈ ગઈ છે. એના ભાઈને હું ભાઈ માનું છું અને એ છે ને જેટલું હેતલને સાચવે ને એટલું મને સાચવે છે. એટલે મારી વાત માનીને હેતલને અહીંયા મોકલવા માટે તૈયાર છે. હવે હા પાડવાની હોય, એમાં એ નહીં કરવાનું હોય બેટા. પણ હા, વાંધો નહીં. હા એ છોકરીને અહીંયા બોલાવી શકો, હા પણ જોજો અઘરામાં અઘરી પરીક્ષા લઈશ અને એને અંદર કેટલો કોન્ફિડન્સ છે, કેવી છોકરી છે, આ બધું જ હું જાણીશ. અને જો એ છોકરી મારી એક પણ પરીક્ષામાંથી નાસી પાસ થઈ, એ નાપાસ. સમયે કેન્સલ. છોડવું પડશે. કેન્સલ. તરત જ તું નહીં, અમે રિજેક્ટ કરી દઈશું નહીં. ચોકડી. હા. તો પાક્કું. હા, ભલે આવતી અહીંયા પરીક્ષા આપવા, મને પણ મારા ઉપર પૂરેપૂરો ભરોસો છે.
કે પરીક્ષામાં પાસ તો હું જ થઈશ, હા મને ક્યારે હરાવી નહીં શકે. ચાલો હું બુક વાંચું હવે. વાંચો વાંચો. હવે મૂકવાનો છે ફોન તો હું વાત કરું. કામ શું છે? શું કામ હું છે? મેં તને કીધું તું દામિની આવી વાત કરો તો તે જરી કઈ રસ લીધો વાતમાં, હું એમ કહું છું. બોલ શું વાત છે? આ મને તો છે ને ગુસ્સો છે દામિની ઉપર. અહીંયા આવી અને મને ના મળી, એક દિવસ રોકાઈ ગઈ હોત તો. પણ એમ નહીં, આજ રજા હતી તો તારે ઓફિસે શું કામ હતું? કહેતી હતી અમારે બધી બેનપણીને અહીંયા પ્રોગ્રામ છે, તો હું પ્રોગ્રામ એક દી રહેતી હોત તો ઘેરે. હા તો મને ખબર હતી કે દામિની આવવાની છે એમ. પણ આવી હતી ને તને ફોન નથી કર્યો એને? ના. હા તો ભૂલી ગઈ હોય બિચાડીને, એમાં હું એનો વાંક કાઢશો. હા મને મળ્યા વગર વહી ગઈ. તને મળવાની જરૂર નહોતી, મને મળવાની જરૂર હતી. હવે કામ મારા લાયક હતું એને, કે તારા લાયક કામ હતું નહીં તો તને મળે ને. શું કામ હતું તારા લાયક? તારા લગ્ન કરવાના છે એટલે આવી હતી. મેં થોડાક દી પહેલા વાત કરી હતી કે વ્યવહાર કરવાનું લગ્ન કરવાના. હું કરવાનું? મારે કઈ હમણાં લગ્ન બગન નથી કરવા. અને હજી મારી ઉંમર છે ને કઈ લગ્ન કર્યા જેવડી થોડી છે. હજી તો મારે હરવા ફરવાના દિવસો છે. એ મજાના ભાઈના ઘરે છું ને ત્યાં જલસા કરી લઉં. તો કેમ લગ્ન પછી કોઈ હરતું ફરતું જ નહીં હોય? લગ્ન પેલા પિયર હોય ત્યારે જ બધા હરતા ફરતા હોય છે. જો ભાઈ હજી મારે તો છે ને મારું પોતાનું કામ કરવું હોય તોય આળસ આવે. તો લગ્ન પછી તો કેટલું બધું કામ માથે આવે. હવે એ બધું કામ વાળી થામા અને સાનામુનું હું કહું ને એ સાંભળ તું પેલા. શું છે? દામિનીનો દેર છે ને એ વ્યવસ્થિત છે, પગારે સારો છે અને દેખાવડો તારી ઘોડે છે. એટલે છે ને ત્યાં આપણે વ્યવહાર તારું કરવાનું છે. પણ ભાઈ આટલી બધી ઉતાવળ શું છે? આ હું લગ્ન કરીને વહી જઈશ પછી તારું શું થશે? એટલે બધું મારી હું કામ ઉપાધિ કરશો? તું મારો ભાઈ છો ને. હું તો વયો જાય ગામડે, અહીંયા હું તારા હાટું જ રહું છું. તું અહીંયા છો ને તારા લગ્ન થઈ જાય ને એટલે હું વયો જાય ને હું ખેતી સંભાળ લઈ પાછો. આપણે એક કામ કરીએ, તું પેલા ગામડેથી ભાભીને અહીંયા લઈ આવ. મારે એને નથી લાવી. જો હું શું કહું તને, તું મારી વાત સાંભળ. એ આવી હતી અને એને ચોખવટ કરી છે કે એના દેરને છે ને લગ્ન કરવા પસંદ નથી, એટલે તારે અહીંયા 2 મહિના લગ્ન પહેલા જવાનું છે. એટલે તને જો એમ થાય ને કે ભાઈ આપણે એની લગ્ન નથી કરવા તો નહીં કરવાનું. તું 2 મહિના ત્યાં રહે, એનો સ્વભાવ જાણી લે, એનો નોકરી કરે છે તો પગાર કેટલો છે, સાચું બોલે છે, એના ઘરના બધા એનો સ્વભાવ કેવો છે, તને યોગ્ય લાગે તો આપણે લગ્ન કરીશું. હા તો આ વાત પહેલા કરવી હતી ને. હા ડાયરેક્ટ લગ્ન કરી નાખવા છે એમ કીધું એટલે મેં થોડીક ના પાડી. બાકી આ 2 મહિનાનો સમય આપ્યો છે, હું જોઈ લઈશ. જો કે ના જ પાડીશ પણ કેમ ના કેમ પાડી ભાઈ? જોઈ લઈશ ને સ્વભાવ કેવો છે. છોકરો ખોટો હોય તો આખી જિંદગી મારે ખોટા વ્યક્તિ સાથે કાઢવાની? આપણે છે ને આપણી ચાલાકી બંધ રાખજો. ત્યાં સમજ્યા? મગજ ઓછો વાપરજો ને. ત્યાં બેન જેમ કામ કરે છે ને શીખજો. આજ નહીં તો કાલ, ત્યાં નહીં તો બીજે. હારે તો જવાનું જ છે, કઈ આખી જિંદગી ત્યાં રહેવાનું ઘર નથી. જમાઈ. હા ઘર જમાઈ. તાર ભાઈને અહીંયા ધનામીન આવે છે ને તો કોઈ ઘર જમાઈ આવી છે અહીંયા. ધના મિલ વાળો જ ઘર જમાઈ ગોતી લઈશું તો આપણને ભાઈ બેન ને બેન હાચવી લે. હે એવા કોઈ નવરા ન હોય કે રૂપિયા વાળા અહીંયા ગરીબની ઘરે આવે અને અહીંયા ઘર જમાઈ રહે. સોઈટી જ તે છો ભાઈ. હા હું ન બોલો તું. હા તું દર વખતે છે ને હા હું બોલીને મને પાછી જ પાડી દે. અને તારી સામે હું કઈ વધારે બોલી ના શકું કારણ કે તું મારો ભાઈ છે ને. હા ભાઈ ભાઈ કરીને બધી વાત કઢવી નાખે પાસે અને પોતે બેન સટકી જાય ગમે એ વાતમાંથી. તને બહુ ખબર પડે કે આ બધી વાતની. ક્યારે જવાનું છે બેનના ઘરે? હવે એનો ફોન આવ્યો હતો ને એટલે મેં એને કીધું છે કે તું એને તેડી જાય છે. એટલે મને એ કહેતો હતો કે તું મૂકી જાય છે ને મારે હાવ હારે કંઈક વાતે કરી લેજે. એટલે જો હું મૂકવા આવું કે તેડો આવે, હું અહીં ઘરે ન હોય ને તો સાનમુની તું વહી જાય છે. અને નોકરી હશે ને ત્યાંથી વહી જાય છે. ત્યાંથી કાંઈ એનું ઘર આઘું નથી. મોઢું ઘરે મૂકીને જવાનું છે. જીભ સાની મુની વહી જાજે એટલે ન્યા તું છે ને લવારી નહીં કરતી એમ કહું છું. અહીંયા જે લવારી કહેશો ને એવી બધી લવારી નહીં કરતી. એક જાતનું તારું હાહરું જ છે, ન્યા તારા લગ્ન કરવાના છે એટલે ન્યા હાહરે ગઈ હોય ને એવી રીતના રહે છે. હા કેમ તું ગિરગીટને જેમ રંગ બદલે છે? હમણાં કે 2 મહિનાનો ટાઈમ આપ્યો છે ને હવે કે ઈ તારું સાસરું જ છે. તો પણ 2 મહિના કેડે તો તારી એની વહુ બનવાનું છે ને એ ઘરની. નક્કી છે? નહીં હું 2 મહિના જોઈશ છોકરો કેવો છે કેવો નહીં સ્વભાવમાં. આ મારે આખી જિંદગી કાઢવાની છે મારી. આખી જિંદગી કાઢવાની છે. તા દામિની બેને નથી જોતી તું? એનું ઘર કેવું સારી છે, કઈ રીતના એ રહે છે, એનો સ્વભાવ બધાના ઘરના સભ્યોનો સારો હોય તો જ કે. અને જો દામિનીને ખબર હોય કે ભાઈ એનો દેર સારો નથી તો ઘરમાં થોડી કઈ તને કઈ મુશ્કેલી નાખે. જો સાંભળ, હું પહેલા ત્યાં જાઉં જોઉં જાણું પછી આપણે આગળની ડિસ્કસ કરીએ. અને તું અને બેન કહીશ ને એ તમને જે યોગ્ય લાગે ને એ બધું સાચું, બરાબર ને? હા જા આવે. અને બનાવવાનું શું આ જમવાનું?
હું તો ખાઈને આવી. તારે શું ખાવું છે? કેમ તું ખાઈને આવી? પિઝા ખાઈને આવી. કેમ નો ખવાય? મારું મોઢું જ છે ને. વાહ ભાઈ વાહ, તો ખાઈને આવી તો તને એમ થયું નહીં કે હું લેતી જાવ એમ કઈ? તું પિઝા નથી ખાતો ને એટલે મેં હા તો પૂછ્યું બનાવો પણ જાઓ, નહીં. ભાખરી બનાવો જાઓ, ભાખરી અને ભીંડાનું શાક. વડાપાવ લઈ આવ્યો ના ના એ કાંઈ નહીં, હવે ભાખરી બનાવો. ખાઈને આવ્યા છો ને પેલા ફોન કર્યો હોત તો મગવી લે. મોડી આવ્યો હોત તો સારું હતું. બહાર તો ખાઈ આવત. હા, તમને નથી લાગતું કે તમે આ બધું જે કંઈ પણ કરી રહ્યા છો એ બધું જ ખોટું કરી રહ્યા છો? શું કામ? શું ખોટું કર્યું મેં? અહીંયા બેસવું કઈ ગુનો છે? અરે ના ના, બેસવા માટે નહીં, પણ આ જે તમે વાત કરી હતી ને એ દિવસે કે કઈ વાત? તમારી બહેનપણીને અહીંયા બોલાવવાના છો, એટલે એ વાત ઉપર જ કહેવા માંગુ છું. જો લગ્ન હું એટલા માટે નથી કરવા માંગતો કારણ કે આ ઘરમાં છે ને છોકરી આવશે, બધાને નોખા કરશે, ઝઘડા કરશે, આવું જ બધું લાગે છે ને? ના ના તમે તમારા તમારા વિશે પણ એવું જ વિચાર્યું હતું, પણ પછી મને જાણી સમજી પછી ખબર પડી કે ના, બધી છોકરીઓ સરખી નથી હોતી. મારા ભાભી સારા છે. હા હા, હું એ જ કહેવા માંગુ છું. તમે સારા છો, પણ આવનારું વ્યક્તિ એ સારું ના નીકળ્યું ને તમારી સાથે ઝઘડાઓ કર્યા તો મતલબ કે તમે અત્યારે ઘરમાં સારું માનપાન છે, સારી રીતે રહો છો, તો એ માનપાન જળવાઈ રહે એમાં શું વાંધો છે? પણ દેવાંગભાઈ, તમે શું કામ ને એવું નેગેટિવ વિચારો છો કે છોકરી આવશે એ ખરાબ જ હશે? એવું પણ વિચારી શકો ને કે છોકરી આવશે સારી હશે, બધાને ભેગા રાખશે. હા જોઈએ, બાકી મને નથી લાગતું કે તમારી બહેનપણી આવીને આ ઘરમાં સરખી રીતે રહી શકશે. દામિની હાય, બેસ બેસ. હાય. ત્યાં આવી તો મળવાની ખબર નથી પડતી. હેલો. જય શ્રી કૃષ્ણ. આ સંસ્કૃતિ, ધર્મ, સનાતન ધર્મની રક્ષા કરવી આપણી ફરજ છે. જય શ્રી કૃષ્ણ. મારા દેર શ્રી કૃષ્ણ. દેવાંગ, દેવરજી, આ મારી ફ્રેન્ડ છે હેતલ, જે 2 મહિના તમારી સાથે રહેશે. ફ્રેન્ડ ગણો કે બેન ગણો, બંને એક જ છે. બેન મતલબ ભાભીની અને મારી બેન. બાકી મને થયું કે આવતા વેત જ પરીક્ષામાં ફેલ. તમારી નહીં ને, ભાભીશ્રીની. તમારા ભાભીશ્રીની. હા, જોકે અવાજ બહુ ઊંચો છે તમારો, હા, એટલે શાંત વાતાવરણ જલ્દીથી આવા અવાજથી દેવાંગભાઈ. ઢોળાઈ જશે. તમે મને પ્રોમિસ કર્યું હતું ને કે તમે કઈ આડાવડું નહીં બોલો અને કોઈ ટોન્ટ નહીં મારો. કહ્યું હતું ને? હા, સોરી. શાંતિથી રહેશો અને કોઈ ચાલાકી નહીં, ઘરમાંથી બહાર કાઢવા માટેની. પણ એક્ઝામ તો એક્ઝામ હોય છે ને, એમાં એક્ઝામિનરને એવું ના કહી શકાય ને કે સવાલો અઘરા નહીં મૂકતા, હા, પરીક્ષા ઇઝી રે એવા જ સવાલો પૂછજો. સાચું કહું ને તો તમે આ પરીક્ષાથી ડરતા લાગો છો. બાકી હું તો બિંદાસ છું. મને જેને જે સવાલ કરવા હોય ને એ કરી લે. મારી પાસે તો ફટાફટ જવાબ હોય. બરાબર છે. આ નબળા વિદ્યાર્થીને કોઈ ફરક ના પડે કે પેપરમાં શું છે શું નહીં, એને તો બસ રટ્ટો મારેલું લખવાનું હોય છે. દેવાંગભાઈ, લો, આ જે ફટાફટ જવાબ આપે ને એને નબળા ન કહેવાય, એને હોશિયાર કહેવાય. તમે બને છે ને તું મેં કરવાનું બંધ કરો. અરે હજુ આવતાની વેત તમે એકબીજાને આવી રીતે બોલવાનું ચાલુ કરી દીધું. અરે પણ એ કેવું બોલે છે, જાણે એમ કે એ ખુદ જ હોશિયાર હશે. હવે છે ને બેમાંથી એક એક શબ્દ નહીં બોલ. ના ના, બોલવા જેવું કંઈ છે જ નહીં ને. હું તો સંસ્કારી છું ને, હું કાંઈ ના બોલું. મને ભાઈએ સમજાવ્યું છે. Great. બધું. હવે હું બોલું. તમારા બંને છે ને 2 મહિના સાથે રહેવાનું છે, એટલે કે ફેમિલી સાથે, અમારા લોકોની સાથે. તારે એવી રીતે રહેવાનું છે કે તું આ ઘરની વહુ છે. વહુ છે એટલે કે હું તારી જેઠાણી છું, તારા સાસુ છે, તારે બધાનું ધ્યાન રાખવાનું છે, ઘરમાં કોની શું જરૂરિયાત છે આ બધાનું ધ્યાન રાખવાનું છે. અને દેવાંગભાઈ, તમે હા, ઘરમાં છે ને એક મહેમાન આવ્યા છે જેની તમારે રિસ્પેક્ટ કરવાની છે, એને હેરાન નથી કરવાના. ઓકે? સાંભળી લીધું? ઓકે. દીદી, સુધરવાની જરૂર મારે છે કે આમને? ના ના, મારે છે. હા ને? અને ખાસ બીજી પણ વાત, જે ભાભી કદાચ કહેવા માંગતા હશે પણ કદાચ ભૂલી ગયા હશે, આપણે લોકોએ માત્ર ને માત્ર 2 મહિના સુધી આ ચકાસણી જ કરવાની છે. એટલે તમે એવું કંઈ વિચારતા નહીં કે તમારી અને મારી વચ્ચે કંઈ છે, આપણે સાથે રહીશું, હરવા ફરવા જઈશું એકબીજાને સમજવા માટે. બટ બોલી લો, તમે બધું બોલી લો. કેમ? હું તમને સારી નથી લાગતી? અરે મેં એવું ક્યાં કહ્યું? તમારા બંને છે ને હસબન્ડ વાઈફ તરીકે રહેવાનું છે, પણ તું મારી સાથે રહેશ, તમે બંને એક રૂમમાં નહીં રહો. અને સેકન્ડ થિંગ, હવે તમે બંને ઝઘડ્યા છો ને તો બંનેને ઘરની બહાર કાઢી મૂકીશ. એકચ્યુઅલી મને તો કોઈ ઝઘડો કરવાની આદત જ નથી.
આઈ હોપ કે તમે મારી સાથે 2 મહિના સારી રીતે વિતાવી શકો. હવે કઈ કેવું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આના સિવાય કંઈ ના કહી શકું. બેટા હું 7 મિનિટથી અહીંયા બેઠો છું. તને ખબર પડે છે હું તને મળવા આવ્યો છું. ડેડ, કામનું મહત્વ છે. આ કામ નહીં હોય તો તમે અહીંયા બેઠા હશો, કાલે હું પણ ત્યાં જ બેઠો હોઈશ. હા, તો પેલા કામ પતાવું. અરે જિંદગીમાં કામને મહત્વ નહીં અપાય. જિંદગી જીવવા માટે બીજી બધી બી જરૂર હોય છે. ખબર છે ડેડ. હા, પણ અત્યારમાં હું જે જગ્યાએ બેઠો છું ત્યાં ફોકસ કરવા દેશો. પેલા કામ પતાવી દઉં, પછી શાંતિથી વાત કરીએ ને આપણે. પણ જિંદગીનો ફોકસ એકલો ધંધો કે કામ નથી, એ તને ખબર છે? હા, બુકમાં મેં વાંચ્યું તો હતું કે જે કરવું હોય ને બેસ્ટ કરો. જો બેસ્ટ ના કરી શકો એમ હોઉં ને તો છોડી દો. બુક વાંચીને જ આ બધું બગડી ગયો છે. હાલો, બંધ કરી દીધું. બોલો, શું કેવું છે? છો બેટા, આપણા ઘરમાં જે તારી ભાભીની બહેનપણી આવી છે ને એ ખૂબ સરસ છે, સંસ્કારી છે અને ઘરમાં કેવી રીતે રહે છે જોઈ છે, બધું જ કામ કરે છે. એટલે હું જે તને કહું છું ને, જો તું એની સાથે લગ્ન કરી લે તો કંઈ વાંધો તને? ઇમ્પોસિબલ, ક્યારેય શક્ય નથી. હા, કારણ કે ભાભીની બેનપણી જે આવી છે ને, મેં જોઈ, એની સાથે વાતચીત કરી. અરે કેટલા ઊંચા અવાજે બોલે છે, અને ખાસ એના વિચારો તો મને નથી લાગતું કે ક્યારેય પણ આપણા ઘરમાં મેચ થઈ શકે. એટલે મેં તો છે ને ત્યાંથી જ મન વાળી નાખ્યું છે. મારા માટે તો અત્યારથી જ રિજેક્ટ છે. પછી જોઈએ આગળ શું ચાલે છે શું નહીં. અરે તું કેવી વાત કરે છે? એ ક્યારેય ઊંચા અવાજે બોલી નથી અને ઘરનું બધું કામ એક વહુની જેમ જ કરે છે. મને તો એવું દેખાય છે એમાં. અને તું બધી અવળી વાત કરે ને બધી જ વાતને ઊંધી કેમ લે છે? હંમેશા નેગેટિવ વિચારતો રહે છે. બટ મારા નેગેટિવ વિચારોમાં પોઝિટિવિટી તો છુપાયેલી છે ને. અરે મને તો તારામાં જરાક પણ પોઝિટિવિટી નથી દેખાતી. લો, પૂછો વાત. અરે પપ્પા, હું એટલા માટે લગ્ન કરવા નથી માંગતો કારણ કે આવનારું વ્યક્તિ ક્યારેય પણ હવે ઘરમાં સેટ થઈ શકે એમ નથી. ખોટે ખોટો ઘરમાં ઝઘડો લાવવાનો, આ સામે ચાલીને ઉપાધિને હોરીને ઘરમાં લાવવાની અને પછી આપણે ટેન્શનમાં રહેવાનું. એના કરતાં કેટલું સરસ જીવન છે. હા, કેટલું શાંત વાતાવરણ છે. હા, પછી ઓફિસે આવીશ ને તો ઓફિસે પણ ટેન્શન, હા ઘરે જઈશ તો ઘરે પણ ટેન્શન. એના કરતાં મને મુક્ત રહેવા દો ને. પણ તારે શું સેટ કરવું છે? તારે ફક્ત ને ફક્ત લગ્ન કરવા છે. સેટિંગ તો બધું અમારે કરવાનું હોય, તારી મમ્મીએ કરવાનું હોય ઘરમાં. તારે શું કરવાનું છે? ના ના, પછી જાણે કે તમે લોકો મને એની સાથે રહેવાનો ફોર્સ જ નહીં કરો, એવું છે? અરે આપણા ઘર તો લગ્ન કરી નાખો. એને જુદી રાખજો, મને જુદો રાખજો. બોલો. અરે તને એવું લાગતું હોય ને તું અસોને જુદો કાઢી મૂકીશ બસ. અરે જુદા નથી થવું એ તો પ્રોબ્લેમ છે ડેડ, કે મારે કોઈને જુદા નથી કરવા અને મારા કારણે કોઈ વ્યક્તિ દૂર થાય એવું પણ નથી કરવું. એટલા માટે તો લગ્ન નથી કરવાનું વિચારતો. અને તમે લોકો જો કે ગમે ત્યાંથી બસ લગ્ન કરી લે, લગ્ન કરી લે. અરે લગ્ન કર્યા પછી જે પ્રેમ તમને લોકોને આપી શકું છું એ પ્રેમની મારે વેચણી કરવી પડશે. 50-50%, મતલબ કે 50%ની એકલી હિસ્સેદાર બનશે અને તમને 50%માં 4 જણાને મારે પ્રેમ આપવાનો. પણ તારો પ્રેમ નથી જોઈતો અમારે. ચાલ હવે કઈ કેવું છે તારે? મારે તારો પ્રેમ નથી જોઈતો. આ જ વાંધો છે. હા, હજી તો મારા લગ્ન નથી થયા ત્યાં મને આવું સંભળાવવા લાગ્યા. હા, લગ્ન થઈ જશે પછી શું કહેશો? હવે મારે મારો દીકરોય નથી જોઈતો, મારે દીકરાની વહુય નથી જોઈતી. બરાબર ને? એટલા માટે જ લગ્ન નથી કરતો. હવે બોલો, આમાં શું નેગેટિવિટી છે મારી અંદર? હવે હું છે તારી કોઈ વાત સાંભળવા નથી માંગતો. આ છોકરી સારી છે અને એનો માંગો નાખવાની કોશિશ કરું છું. જો હા આવશે ને તો તારે હા પાડવી પડશે. હું આ નહીં પાડું. જ્યાં સુધી એ છોકરી મારી પરીક્ષામાં પાસ ન થાય ત્યાં સુધી નો યસ યા નો. પણ એના કોઈનો જવાબ હું નહીં આપું. હા, બધી ડિસ્કશન થઈ ગઈ છે. હા ડેડ. પણ તને પરીક્ષા લેતા આવડતું જ નથી કે તારી પરીક્ષા આપે? તને પરીક્ષા લેતા આવડે છે? તો પછી કોઈ બીજો એક્ઝામિનર ગોતાવી લો, મને ક્યાં કઈ વાંધો છે. હા, એને જો મારી સાથે લગ્ન કરવા હોય તો એણે મારી પરીક્ષામાં પાસ થવું એ સૌથી પહેલી અને સૌથી છેલ્લી કન્ડિશન છે. હા તો કઈ વાંધો નહીં. તારી પરીક્ષાના પેપર આપી દેજે, એ સવાલ જવાબ આપી દેશે. હા, જોઉં છું કેવી રીતે આપે છે સવાલના જવાબ. લગ્ન કરવામાં જ વાંધો પડે છે. કઈ ખબર નથી પડતી. કઈ પ્રોબ્લેમ લાગતો છે મને તો એવું લાગે છે. સારું લગ્ન કરવા ના પડે. ભૂખ લાગી છે અહીંયા ક્યાંય છે ને, મને ક્યાંય જડતું જ નથી વસ્તુ. ખાખરો પડ્યો તો ભૂખ લાગી છે? હે આંટી જુઓ ને, હા બહુ જ ભૂખ લાગી છે, પણ મને આમાં ક્યાંય દસ જ નથી ઉઠતી. ક્યાં કઈ વસ્તુ પડી હોય કેમ ખબર પડે? વાત સાચી તારી. કેમ શું છે, ઘર તારું નહીં ને એટલે હે ને. પણ હું શું કહું છું તને, ખાખરો ભાવે છે? ના તો ખાખરો નથી ભાવતો. હા તો ભૂખ લાગી હતી ને એટલે ક્યારની ખાખા ખોળા રસોડામાં કરું છું,
પછી યાદ આવ્યું કે સવારે દામિની દીએ ક્યાંકથી ખાખરો આપ્યો હતો તો એ ગોતતી હતી. અચ્છા એમ તો બરાબર. પણ હું શું કહું છું તને, તું આ ઘરમાં આવી ગઈ, તને ગમે છે? ગમે તો ખરું જ ને. આ ઘર છે ને મારું ઘર હોય ને એવું જ લાગે છે. અહીંયા લોકોના સ્વભાવ પણ બહુ સારા છે. તારો સ્વભાવ બહુ સારો છે હા, મને બહુ ગમ્યો. લાગતું નથી કે તું બીજા ઘરેથી આવી હોય, એમ જ લાગે છે કે વર્ષોથી આ ઘરમાં રહેતી હોય. એક વાત કહું, તને મારો દેવાંગ ગમ્યો? આંટી હવે આઈ લાઈક ઇટ દેવાંગ, બટ એને જુઓ ને હજી ક્યાં મેરેજ બાબતે કોઈ ઇન્ટરેસ્ટ છે જ તે. એ જ તો ચિંતા છે ને બેટા મને, કે મારા દીકરાને મેરેજમાં રસ નથી અને મારે એના મેરેજ કરાવવા છે. હવે કરવું તો કરવું શું? પહેલાં મને પણ એમ જ હતું એ ઘરે જઈશ ને એટલે મને કંઈ એવો ઇન્ટરેસ્ટ બિન્ટરેસ્ટ જાગશે નહીં. પણ જ્યારે દેવાંગને જોયા ને ત્યારે થઈ કે નહીં, આ ઘર પણ સારું છે, દેવાંગનો સ્વભાવ પણ સારો છે, પણ ખબર નહીં એને એના મનમાં એવી કેવી વાત ઘૂસી ગઈ છે ને કંઈ ખબર જ નથી પડતી. એ બધાને સરખા જ સમજે છે કે આપણા ઘરમાં કોઈ અજાણ્યું વ્યક્તિ આવશે ને આપણા ઘરમાં ઝઘડા કરાવશે, પણ બધા આંગળા તો સરખા નથી હોતા ને. હા, એ વાત તો મારા દેવાંગને સમજાવી છે, પણ એ ક્યારે સમજશે ને એ નથી ખબર બેટા. બસ મારી ઈચ્છા છે કે મારો દીકરો જલ્દી સમજી જાય. તું જો ને મારી કેટલી ઈચ્છા છે કે એના લગ્ન થાય, એના માટે વહુ આવે, પણ એ છે કે માનતો જ નથી. એની પોતાની જ મનમરજી ચલવે છે. સાચી વાત છે તમારી, પણ તમે છે ને જરાય ચિંતા ના કરો. હું બેઠી છું ને, હું બધું જ સંભાળી લઈશ. આ દેવાંગનું માઇન્ડમાં જે પણ વસ્તુ છે ને એકદમ એનું માઇન્ડ ફ્રેશ કરી નાખીશ. અને સાચે જ. સિરિયસલી તમે બધી વસ્તુ મારી પર છોડી દો. ભલે મારે થોડુંક સહન કરવું પડશે એમનું, આ જે પણ બકબક છે એ નકામું, પણ હું છે ને એમને છે ને આ વાતથી દૂર કરી નાખીશ કે બધા લોકો સરખા નથી હોતા, દુનિયામાં સારા લોકો પણ છે. સાચું કહું, તે મારું અડધું ટેન્શન ઉતારી દીધું. તે એમ કહ્યું કે દેવાંગ તને પસંદ છે અને તમે ટેન્શન નહીં લો આંટી, હું બધું સંભાળી લઈશ. એટલે હવે મને કોઈ ચિંતા નથી. અને મને જેવી જોઈતી હતી ને એવી છોકરી તો તું છે, અને મારા દેવાંગને પણ તારા જેવી જ છોકરી જોઈએ છે, પણ હવે એને સમજતા થોડીક વાર લાગશે. તમારી વાત તો બરાબર છે. અને હું આ ઘરમાં આવીશ ને તો મને કોઈ ટેન્શન નહીં થાય, કારણ કે તમને જોઉં ને તો મને મારા મમ્મી યાદ આવી જાય છે. અને આ ઘરમાં આવીશ એટલે મને મારી માં પણ મળી જશે. હા બેટા, જરાય ચિંતા ના કરતી. હા, દામિની વહુ કહેતી હતી કે મારી બેનપણી છે ને બિલકુલ મારી કોપી છે, ને એવું જ થયું. તું બિલકુલ મારી દામિની વહુ જેવી છે. વિચાર્યું નહોતું કે કોઈ છોકરી એવી પણ હોય કે જે લગ્ન પહેલાં ઘરમાં વહુ બનીને આવે. અમારા ઘરમાં નવો કિસ્સો ચાલુ થયો છે. સાચી વાત છે. વહુ બનતા પહેલાં વહુ બનવાના સપના, એટલે કે વહુ બનાવવાના સપના મેં જોઈ લીધા છે. હવે મને એવી કોઈ ફિકર નથી. મને વિશ્વાસ બેસી ગયો છે કે તું મારા દેવાંગનું દિલ જીતીને જ રહીશ. જીતીશ જ તે. અને દેવાંગ મેરેજ કરશે ને તો મારી સાથે જ કરશે. હા, જો એક વાત કહું તને, હા સમય છે ને ક્યારે કોની પાસે શું કરાવે ને એ નથી ખબર, પણ મને આ વાતમાં એટલો વિશ્વાસ બેસી ગયો છે કે મારું ભવિષ્ય, એટલે કે મારા દેવાંગનું ભવિષ્ય તારી સાથે જોડાયેલું છે એ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. સાચી વાત છે આંટી, પણ મને એક વાત નથી સમજાતી, દેવાંગના માઇન્ડમાં આવી રીતની વાતો કેમ આવી છે? બેટા, કંઈ એવું બનેલું એની સાથે? બન્યું તો કાંઈ નથી, પણ હા કહેવાય ને એની સાથે ભણતા હરતા ફરતા મિત્રો, હા એની સાથે કાંઈક આવું બન્યું હોય ને એ મા બાપને બહુ પ્રેમ કરે છે, એટલે એને એમ લાગે છે કે જો આવનારી છોકરીએ મને મારા મા બાપથી અલગ કર્યો તો બીજું કાંઈ નથી. હું આ ઘરમાં આવીશ ને તો બધાને છે ને સંપીને રાખીશ, કોઈ દિવસ અલગ પાડવાની વાત તો કરીશ જ નહીં. મને વિશ્વાસ છે. હવે સાંભળ, મારી સાથે વાત કરવાથી પેટ ભરાઈ ગયું કે ખાવું છે? ના, ખાવું તો છે. ફ્રૂટ સુધારું છું, આવો ખાવા. ચલો. બરાબર વાળમાં ટાઈમ થઈ ગયું છે. વોલેટ છે, ફોન છે, મારો મંદિરે પૂજા કરવા માટેનો. સરપ્રાઈઝ! આ કેવું લાગ્યું તમને? મેં છે ને બધું મૂક્યું હતું
તમારી માટે થઈને, જેથી કરીને તમે આવો અને સીધા અહીંયા રેડી થવા મળો. અચ્છા, તો એનો મતલબ એ છે કે આ બધાની પાછળ તમે છો, તમે કર્યું છે. મેં કર્યું છે પણ મને લાગે છે કે તમે નિયમને ફોલો નથી કરતા બરાબર. મતલબ યાદ ના હોય તો યાદ કરાવી દઉં કે ભાભીએ તમને કંઈક કહ્યું હતું કે તમારે મારા રૂમમાં આવવાનું નથી, મારે તમારા રૂમમાં આવવાનું નથી. એકચ્યુઅલી તમને નિયમ નથી ખબર. ભાભીએ આઈ મીન તમારી ભાભી અને મારી દી એમણે એમ કહ્યું હતું કે હું નાઇટમાં તમારી રૂમમાં ન આવી શકું, ડેના તો આવી શકું ને. અચ્છા, હા નિયમનો તોડી મરોડીને બહુ સરસ મજાનો ઉપયોગ કરતા શીખ્યા છો. રાઈટ. બાય ધ વે રેડી થઈ જાઓ. બધું બરાબર છે. હજી કંઈ તમને જોઈતું કેવી રીતે ખબર કે મારે આનો ઉપયોગ પડશે? મતલબ કે મારી મહેનત મેં ગોત્યું મારી જાતે. હા, તો હું માત્ર મંદિરે પૂજા કરવાના સમયે જ વાપરું છું, એ સિવાય આનો કંઈ ઉપયોગ નથી થતો. અચ્છા, મતલબ કે બેનપણીને બધું પૂછી લીધું છે, ભાભીએ કીધું હશે, બરાબર ને? તમારે એ વહીવટ કરવાની જરૂર જ નથી ને. તમને તમારી વસ્તુ મળી જાય છે ટાઈમ ટુ ટાઈમ, એ જોવો ને તમે. હાઉ સ્માર્ટ ખરેખર. આ ઘરમાં આવતાની સાથે સાથે બધી જ વસ્તુઓ બદલાવા લાગી છે. બાકી રોજે રોજ સવારે મારે આ બધી વસ્તુઓ જુદી જુદી જગ્યાએથી શોધવી પડે. મારું વોલેટ અહીંયા છે, સ્પ્રે અહીંયા છે, ફોન અહીંયા છે, સાચું કહું બેલ્ટ ને? અહીંયા છે. તો હું મેરેજ કરીને આવી જઈશ ને, પછી તમારે કોઈ પણ વસ્તુ શોધવી નહીં પડે. હું બધું જ તમને આપી દેવા. મસ્ત ધ્યેય છે તમારો, પણ આ ધ્યેયમાં તમે ક્યારેય પણ પાસ નહીં થાવ. જો તમારા મનમાં આવી ઈચ્છા હોય કે આવું બધું કરીને તમે મને ઇમ્પ્રેસ કરવા માંગો છો, તો હું ઇમ્પ્રેસ નહીં થાઉં. કારણ કે ઇમ્પ્રેશન પાડવા વ્યક્તિ ત્યારે જ આવું કરતું હોય છે કે જ્યારે એને દેખાડો કરવાનો શોખ હોય. ના ના, હું આવા બધા દેખાડાથી દૂર છું. હું કયા દેખાડો નથી કરતી. આ જે રિયાલિટી જ છે ને, આપણે મેરેજ કરશું અને અત્યારે તો આપણને શું કીધું છે કે 2 મહિના આપણે હસબન્ડ વાઈફની જેમ જ રહેવાનું છે. તો તમે પણ મારી સાથે એ રીતે રહી શકો છો. અને જો નજીક ના આવ. હસબન્ડ વાઈફ તરીકેની પરીક્ષાઓ ચાલુ છે. બરાબર છે, તમારી વાતો સાંભળવી બહુ સારી લાગે છે, પણ મને એક સવાલનો જવાબ આપો ને. બોલો ને. આ પેલા મરઘી આવે કે ઈંડું આવે? તમારે શું મતલબ છે એનાથી? જેને જે સમયે જ્યારે જે વ્યક્તિને મતલબ કે વ્યક્તિ હોય કે જનાવર હોય, જેને જ્યારે આવવું હોય ત્યારે એ આવી શકે છે ને જેને જે કરવું હોય એ આવી શકે. પણ તમારે આ બધી વાતમાં પડવાની શું જરૂર છે, જેથી કરીને તમારો તો એ કોઈ ઉપયોગમાં આવે જ નહીં. હા ને? સાચી વાત છે તમારી. સાચી વાત ને? હા, બીજો એક સવાલ પણ છે બોલો ને. કે તમારા મતે માં એટલે શું? મારા મતે માં એટલે દુનિયાની બેસ્ટ. માં એટલે દુનિયા જ કહેવાય, દુનિયાની બેસ્ટ નહીં. પણ સાચું કહું ને તો હું માં વગરની મોટી થઈ છું. મને મારી ભાઈએ મોટી કરી છે. મને માની વેલ્યુ તો બહુ છે. તમારા મતે મંદિર જરૂરી છે કે ઘર? ઘર ઘર એ જ મંદિર કહેવાય. આપણે ઘરમાં સંપીને રહીએ ને તો આપણું ઘર એ જ મંદિર છે. આપણે મા બાપની સેવા કરીએ, છો ભગવાનને માનો, દિલથી માનો, પણ તમે તીર્થયાત્રાઓ કરો ને ઘરે મા બાપ ભૂખ્યા રખડતા હોય ને તો એ કંઈ વેલિડ ના કહેવાય. રાઈટ. બહુ સારા વિચારો છે તમારા. ગમ્યું મને કે આખરે થોડી ઘણી જગ્યાએ તો આપણા વિચારો મેચ થાય છે. રાઈટ. આખરે તમને મારી કંઈક વસ્તુ તો ગમી. હા, ગમી. હવે મારે પૂજા કરવાનો સમય થઈ ગયો છે. શું મંદિરે જઈને પૂજા કરીને આવું? ના ના ના, જરૂર નથી. આટલું ઘણું થઈ જશે. થેન્ક યુ. મમ્મી હવે કેવું છે? અરે બેટા, બહુ દુખે. ઓ મારી રે. સોરી, હું ચેક કરતી હતી. આ પેલી કસરતવાળી બેન રાખી હતી ને, એ તો મને જરાય નથી ગમતી. એને તો ફરીવાર આ ઘરમાં લાવતી ને એને તો લાતે ને લાતે. એ આવે એમ પણ નથી, ના પાડીને ગઈ છે. અરે કેટલી મુશ્કેલથી એ આવી હતી. ઘરે થેરાપી લેવા માટે બોલાવી હતી કે તમારે જે પણ કસરત કરવાની છે ને એ આવીને તમને કરાવી જાય. અને તમે શું કર્યું? એને ધૂંબો મારી દીધો. અરે પણ કેટલા જોરથી દબાવતી હતી, દુખતું તું મને. હવે બીજી કસરત વાળી ક્યાં ગોતવા જવાનું? નથી ગોતવી મારે. તું કરીશ મારી કસરત. શું? હું કઈ પણ ના બોલો. મને આ બધી કસરતો કરાવતા આવડતું હોત તો એને પૈસા શું કામ આપી? હું જ ના કરાવી દઉં. જો હા તમે બંને છે ને ચિંતા નહીં કરો. હા મને આવડે છે થોડીક કસરત કરાવતા.
એટલે હેતલ, જેનું કામ જેને હોય ને એને કરવા દેવાનું કંઈ હોય. નહીં થાય ને દીદી, આંટીને છે ને સારું ફીલ થશે. થઈ જશે ને તો ઉલમાંથી ચૂલમાં પડી જશું. કંઈ નહીં થાય, જો હું બતાડું. આંટી, હા છે ને આમ ધીરે ધીરે ઉપર કરો. ઓમાં ધીરે ધીરે જોઈને. હા 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 હા, પગ નહીં નીકળી જાય, હા, ચિંતા નહીં કરો. કેવું ફીલ થાય છે? જો પેલીએ તો ધુંબો ખાઈ લીધો, તું ધુંબો નહીં ખાઈ શકે. પાણી લઈ આવું? ના જો આ સારું કરે છે. પેલા બેન તો મારો પગ જ મચકોડી નાખતા હતા. હા હેતલ, હા તું આવું ડોક્ટરીનું ભણી છો? ના, એમાં એવું હતું ને કે મારી ફ્રેન્ડ નર્સનું કરે છે, એટલે ત્યાં હું વારંવાર જતી હોય ને તો એ લોકોને ઓર્થોપેડિકનું જ છે, તો આવું અવારનવાર ત્યાં આવતું જ હોય તો ક્યારેક હેલ્પ કરી દેતી, એમાંથી આવડી ગયું છે. છેક. અચ્છા જોયું મમ્મી, આપણે જે પેલીને પૈસા આપતા હતા ને એ આને આપી દઈશું. શું કહું? ના આવે, મારે પૈસા નથી જોતા. આ તો આંટીનો પગ સારો થઈ જાય અને દુખાવો પણ હળવો પડે. આ જ દુખાવો થાય છે અહીંયા જ. હવે મટી જશે. જોવો ને કેટલી સેવા કરે છે તમારી. હા એ વાત તો સાચી, મારી બહુ સેવા કરે છે. સાચું કહું ને તો હા, આ છોકરીએ મારું દિલ જીતી લીધું છે. અરે હજુ તો ઘરમાં વહુ બનીને નથી આવી, છતાંય મારી વહુ બનીને સેવા કરતી હોય ને એવી સેવા કરે છે. અને મને મને બહુ ગમે છે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી. એટલે તમે કહેવા શું માંગો છો કે હવે હું તમારી ફેવરેટ નથી રહી ને આ તમારી ફેવરેટ થઈ ગઈ? તમને મારા કરતા એ વધારે સારી લાગે છે? ના હું તમારી સેવા નથી કરતી. અરે ના ના દામિની બહુ એવું નથી. તમે તો મારા ફેવરેટ છો, હતા ને રહેશો. હા, આ ઘરમાં કેમ આવી? તમે હતા તો જ ને. આ તમારી બેનપણીને કોણ લાવી? હું. હા તો પછી તમે કેવી રીતે મારા ફેવરેટ ન હોઈ શકો? પણ કહેવાનો મતલબ એ છે કે હજુ ઘરમાં વહુ બનીને આવી નથી. જે તમારી ફરજ છે એ બધી જ ફરજ એ નિભાવી રહ્યા છે. વાત એ કરી રહી છું, બીજું કંઈ નહીં. કહ્યું હતું ને મેં કે દેવાંગભાઈ માટે છે ને પરફેક્ટ છે. હવે આપણને બધાને તો હેતલ ગમે જ છે. હવે વાંધો છે ને દેવાંગભાઈનો જ છે. તમારા બંને વચ્ચે કઈ વાત થઈ કે નહીં? વાત તો થઈ હતી, એને થોડી વાતો તો મારી પસંદ આવી, પણ મને નથી લાગતું કે હજી એમનું માઇન્ડ ફ્રેશ થયું હોય. થશે થશે, એ પણ થશે, મને તો વિશ્વાસ છે. મેં તને બહુ માની લીધી છે ને એટલે મારો દીકરો પણ તને બહુ માનશે જ. મમ્મી શું કર્યું તમે? અરે ઓલા થેરાપી વાળા મેડમ ને ના શું કામ પાડી? બેસો. શું બેસો મમ્મી? અરે તમને કસરત કોણ કરાવશે હવે? હેતલ, અરે ફાડીને જુઓ. એટલી સરસ કસરત કરાવે છે ને કે મારો પગ દુખતો જ ઓછો થઈ ગયો. ફાવે છે? અરે આવડે છે? અરે દેવાંગભાઈ, તમને શું વાત કરું, ઓલી જે થેરાપી વાળી આવી હતી ને એ તો મમ્મીને એટલું દુખાવતી હતી ને મમ્મીએ તો ધુંબો મારી દીધો ને એને ના પાડી દીધી કે હવે પાછી ક્યારેય નહીં આવે. ફોન આવ્યો હતો મને, કહેતા હતા કે આવી રીતે કોણ કરતું હશે, અને મમ્મી આમ કઈ ધુંબો મારી દે ભાઈ. અરે પણ એ મારો પગ સાજો કરવા આવી કે બગાડવા ખબર નહીં. હવે આ હેતલ કરે છે તો મને જરાય દુખાવો નથી થતો. શાંતિથી કરજે. જોજે મમ્મી છે મારા, બધા એક્સપેરિમેન્ટ આના ઉપર ના કરતી. હજુ એક ધુંબો નથી ખાતો અને મમ્મી તો વખાણ કરે છે કે તારો હાથ છે ને બહુ હળવો છે. બરાબર છે, આ 2-4 ધુંબા ખાશે એટલે બધું ઠીક થઈ જશે. ચૂપ રે, ક્યારનો મૂંગો નથી રહેતો. આ છોકરી બિચારી આટલું સરસ કરે છે અને પેલી ડફોડ જેવી તું જ લાવ્યો તો એને, તું જ. મમ્મી બહુ સારી છે, બહુ સારી છે. મોઢું હતું એનું, એવું જ એનું કામ હતું. બહુ સરસ કરે છે હા હેતલ બેટા. થેન્ક યુ સો મચ. નો થેન્ક્સ. છો બેટા, મારે તારું કામ જ હતું ને તું આવી ગયો. શું કામ હતું પપ્પા? બોલો ને. જો બેટા, આ હેતલ આપણા ઘરમાં રહીને તારી મમ્મીની કેટલી સેવા કરે છે. તારી મમ્મીની તબિયત કેટલા વખતથી ખરાબ છે, એને દવા આપવાનું, એના પગમાં કેટલા બધા સોજા થઈ ગયા છે, એ પગમાં માલિશ કરી દેવાનું. કદાચ એક વહુ નહીં કરે ને એનાથી વિશેષ આ તારી ભાભીની બેનપણી કરી રહી છે કામ. તો એ લગ્નની હા પાડે છે અને મેં વાત કરી છે એને, તો એ હા પાડે છે તો તું ના નહીં પાડતો. પપ્પા જ્યારે શરૂમાં આ છોકરી આ ઘરમાં આવી હતી ને ત્યારે મને એમ હતું કે બહુ વધારે પડતી સારી થવાનો પ્રયત્ન કરે છે અને અવારનવાર બધા જ મારા કામ કરી આપવા, બધા પ્રત્યે આટલી બધી કેરિંગ, દરેક વ્યક્તિની દરેક નાની મોટી બધી બાબતો એ જાણતી હતી. એટલે
મને તો એમ જ હતું કે આ બધો દેખાડો છે 4 દિન કી ચાંદની ફિર વહી કા વહી, પણ હવે જ્યારે મમ્મીને તકલીફ ઊભી થઈ અને મમ્મીની સેવા ચાકરી કરે છે ને ત્યારે ખરેખર એવું થાય છે કે હેતલ એ કોઈ પારકું વ્યક્તિ નથી, પણ આપણા જ ઘરનું એક સદસ્ય છે. હેતલે ક્યારેય પણ એવો અહેસાસ નથી કરાવ્યો કે એ અહીંયા પોતે શરિયાત જીતવા માટે આવ્યું, પણ હંમેશા એ ઘરના દરેક વ્યક્તિને કંઈક ને કંઈક ખૂટતી વસ્તુઓ આપવા આવી હોય ને, હર પળ મને એવું જ લાગે છે. એટલે હવે તો તમારા બધાની વાતમાં હું પણ સહમત છું કે હેતલ સાથે મારે લગ્ન કરી લેવા જોઈએ. અરે વાહ બેટા, બસ હું એ જ કહેવા માંગુ છું કે તું લગ્ન કરી લે. પણ પપ્પા પણ શું બેટા? હજી ફાઇનલ રિઝલ્ટ આવવાનું બાકી છે, મતલબ કે એક આખરી પરીક્ષા. આ પરીક્ષા લીધા પછી સાબિત થશે કે હેતલ આપણા ઘરની વહુ બનવાને લાયક છે કે નહીં. અરે બેટા, એણે આપણને બધાને ઇમ્પ્રેસ તો કરી લીધા, બધાના મન પણ જીતી લીધા, પણ જ્યારે પરિવારની વાત આવે છે ત્યારે એ આગળ આવે છે કે નહીં, તો જ મને સમજાશે કે હેતલ આ ઘરમાં રહેવાને લાયક છે કે નથી. અરે બેટા, હજી તું તારી જાતને ટીચર અને એને સ્ટુડન્ટ જ માને છે? એની શેની પરીક્ષા લેવાનો છે તું? આપણા ઘરમાં એક વહુથી વિશેષ રીતે કામ કરે છે, તો હજી તો તારે શેની પરીક્ષા લેવી છે? અને આ બધી પરીક્ષા છોડ અને તું આવો બધો સિરિયસ નહીં થઈ જા. અને તું છે ને મારું મગજ બગાડી રહ્યો છે. હવે તને કીધું ને, કોઈ પરીક્ષા નથી લેવાની. પરીક્ષા જે અમારે લેવાની હતી એ પરીક્ષા લેવાઈ ચૂકી છે, અને એ છોકરી એ પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. એને 100% માર્ક મળી ગયા છે. જો તમારા મતે પરીક્ષામાં પાસ થઈ ગઈ, પણ પપ્પા જીવન તો મારે જીવવાનું છે ને. બની શકે કે આ બધું પણ કદાચ એક નાટક કે રમત હોય, અને જ્યારે લગ્નની વાત આવશે ત્યારે તરત જ જુદા થવાની વાત કરશે તો? અરે જુદા તારી એક વાત સાંભળીને હું કંટાળી ગયો છું. અને શું જીવન તારે એકલાનું જ છે જીવવાનું? શું બીજા બધા નથી જીવતા? બધાએ લગ્ન કર્યા જ છે ને? જો બેટા, હું તને હજી બી સિરિયસલી કહું છું, આ બધી વાતને તું હવે સિરિયસલી લેવાનું કર. બધા વ્યક્તિઓ મારી જેવા ના હોય ને પપ્પા. મને જે બાબતની ચિંતા છે, જે બાબતનો ડર છે, એ ડર જ્યાં સુધી ખતમ નથી થતો ને. પણ શેનો ડર? આટલો મજબૂત માણસ થઈને શેનો ડર રાખે છે? એ જ હજી પણ એની એ જ વાત, જે વાત તમને લોકોને અત્યાર સુધી સમજાવતો આવ્યો છું. બસ હવે વધારે સમય નહીં લઉં. મને 2 દિવસનો સમય તો આપી શકો ને, અથવા તો આજે સાંજ સુધીનો સમય આપો. કોઈ તને સમય નથી આપવાનો. તું મને ફાઇનલ કરી દે, બસ મને ફાઇનલ જ કહી દે. હવે એક જ વાત છે આ મારી. અને તું નોખા શું નોખા કરે છે? અરે ભાઈ, લગ્ન પછી જો એને નોખા થવું હશે ને તો હું તને નોખો કરી દઈશ. તને ખબર છે અશોક તો મને સાચવે જ છે ને, હું અશોક સાથે રહીશ. બરાબર છે પપ્પા. આ જ વાત તમે આજે સાંજે બધા ભેગા થઈએ ને ત્યારે બધાની વચ્ચે કહેજો કે દેવાંગની એક જીદ છે. દેવાંગ બધાથી નોખો થવા માગે છે, અને લગ્ન પણ હું એક જ શરતે કરીશ કે જો હેતલ નોખી થઈને અમને બંનેને એકલા રહેવા જવાની જીદ કરશે, નકર નહીં. આ સિવાય અમારા લગ્ન ક્યારેય શક્ય નથી. અરે બેટા, મારી વાત તો સાંભળ. દેવાંગભાઈ, શું કામ અમને લોકોને અહીંયા બેસાડ્યા છે? ક્યારનો મૂંગો બેઠો છે, એક વખત બોલતો નથી કે શું કામ બેસાડ્યા છે. છેલ્લા 5 મિનિટથી તને પૂછે છે કે બેટા શું કામ બોલાવ્યા, પણ જો મગનું નામ મરી પાડે તો? જો ફટાફટ બોલો, મમ્મીને વધારે છે ને બેસવાની ના પાડી છે. બધી વાતની જાણ પપ્પાને છે. પપ્પા, જાણ કરી દો બધાને. સારું છે બેટા, સારું છે બેટા. આજે તો હા, એને લગ્ન કરવાની ઈચ્છા છે, પણ લગ્ન વાહ, લગ્ન કરવાની ઈચ્છા છે દેવાંગભાઈને, પણ એક કન્ડિશન પણ છે. અરે બેટા, વાત તો સાંભળો. લગ્ન કર્યા પછી એને જુદા થવું છે, જુદા રહેવું છે. શું બોલવામાં ભૂલ થતી હશે. એક મિનિટ પહેલા તો મને છે ને સાંભળવામાં ભૂલ થઈ. બીજી વાર બોલો. અત્યાર સુધી એ જુદા રહેવાથી ગભરાતો હતો, પણ હવે જાતે જુદું રહેવા માંગે છે લગ્ન કરીને. બરાબર છે, કારણ કે હું નથી ઈચ્છતો કે
જે વ્યક્તિને હું પ્રેમ કરું છું ને એ વ્યક્તિનો પ્રેમ બીજા કોઈની સાથે વહેંચું. અને દેવાંગભાઈ એટલા માટે જ મેં નિર્ણય લીધો છે કે અમે બંને જણા જુદા થઈને અલગ રહીશું. એ તો આ પ્રેમ તારો પહેલા અમે જ્યારે કહેતા ત્યારે ક્યાં ગયો હતો? ત્યારે તો બધો પ્રેમ અમને વેચવાનો હતો ને તું. અરે ઉભા રહો, શાંતિ રાખો. વહુ કઈ પૂછવા માંગે છે, પૂછવા તો દો. મને છે ને એક વાત નથી સમજાતી. તમારે લગ્ન ના કરવો હોય ને દેવાંગભાઈ તો સીધી રીતે ના પાડી દો. આવી રીતે છે ને અમને લોકોને વાદોમાં ગોળ ગોળ ના ફેરવો. હા. અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે કોઈ છોકરી મળે છે મારા પરિવારને સાથે રાખે એટલે હું લગ્ન નથી કરતો. અને હવે જ્યારે તમને એવી છોકરી મળી ગઈ છે તો તમે એવું કહો છો કે મારે નોખા થવું છે. બસ. આ બધા છે ને દેવાંગભાઈના બહાના છે. હો ભાભી, હવે શાંતિ રાખો ને પ્લીઝ. એ શું કામ બોલે. શાંતિ રાખે? શું કામ શાંતિ રાખે? હું શાંતિ નથી રાખવાની. પહેલા કહેતો હતો કે મમ્મી પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું, કોઈ છોકરી આવશે જે મને મારા પરિવારથી દૂર કરી નાખશે એટલે મારે લગ્ન નથી કરવા. બરાબર? હવે જ્યારે છોકરી આવી, છોકરી ઘરમાં રહી ત્યારે કહે છે કે મારે એમ લગ્ન કરવા છે કે એની સાથે હું અલગ રહી શકું. અરે તારા મગજને તો ક્યાં પહોંચવું ભાઈ? તમારા કોઈના વિચારોથી મને કોઈ ફરક નથી પડતો મમ્મી. જો હા, મને એક જ વ્યક્તિના વિચારથી ફરક પડે છે અને એ છે કે હેતલ. બોલ હેતલ, તું શું કરવા માંગે છે? મારી સાથે લગ્ન કરીને જુદા રહેવાનું પસંદ કરીશ કે પછી આપણે લોકો લગ્ન ના કરીએ? તારો શું વિચાર છે? આપણે લોકો લગ્ન ના કરીએ ને જો હું આ ઘરને કંઈ જુદું કરવા માટે નથી આવી, આ ઘરને એક કરવા માટે આવી છું. મને દીદી, મા, બાપ બધાનો પ્રેમ આ જ ઘરમાં મળવાનો છે અને તમે આવી કેવી શરત મૂકો છો? એની કરતાં તો આપણે લગ્ન ન કરીએ ને એ જ સારું છે. સોરી દીદી, હું મેરેજ નહીં કરી શકું. ઇટ્સ ઓકે, સમજી શકું છું. અત્યાર સુધી તું તારા ભાઈ સાથે રહી છું, ભાઈની સાથે જ મોટી થઈ છું અને લગ્ન કરીને તને આશા હતી કે એક પરિવાર મળશે, એક મોટી બહેનનો પ્રેમ, મમ્મીનો પ્રેમ, પપ્પાનો પ્રેમ. પણ ઇટ્સ ઓકે, મારી જ ભૂલ હતી કે હું તને અહીંયા લઈને આવી, તને આ બધી કન્ડિશન રાખી તારી પાસે, તને હેરાન કરી. પણ અમારે પહેલાં જ સમજી જવું હતું કે સાચી વાત. દેવાંગભાઈ છે ને એ ક્યારેય લગ્ન નથી કરવાનું. અરે બહુ બેટા, કંઈ વાંધો નહીં, કંઈ સમજાવવાની જરૂર નથી. પણ બેટા તમે એક કામ કરો ને, તમે લગ્ન કરી લો અને આની સાથે નોખા રહેજો ને. અમે તમને મળવા આવીશું ને. તમે શું કામ ચિંતા કરો છો? મને એ મંજૂર નથી. પરિવારને મૂકીને જુદું રહેવાનું એ ક્યાંનું સુખ કહેવાય? અડધો રોટલો ખાવો પણ પરિવાર સાથે રહીને મજા જ કંઈ એક અલગ છે. બરાબર વાત છે ભાભી તમારી. તમે કહ્યું હતું ને કે હું લગ્ન કરવા નથી માંગતો. સાચી વાત છે તમારી. હું હેતલને જરાય પસંદ નથી કરતો. અને ખાસ વાત, હા, હેતલને એના ગુણો, એનું ચરિત્ર, એના સંસ્કાર અને એની વિચારધારા છે ને એનાથી પસંદ કરું છું. હા, જોકે મારી બધી જ પરીક્ષામાં હેતલ પાસ થઈ છે. પણ શું કામનું? તમારે તો હવે લગ્ન કરવા નથી. કહું છું ભાભી, આ પણ એક જાતની પરીક્ષા હતી. હું જાણવા માંગતો હતો કે હેતલનો વિચાર શું છે. મારા સાથે બધા લોકોથી જુદા રહેવાનો વિચાર કરે છે કે પછી એ બધાનો વિચાર કરે છે. અને એટલા માટે જ મેં કન્ડિશન મૂકી હતી કે હું અને હેતલ બંને જુદા રહેવા જતા રહીશું. જો હેતલનો વિચાર એવો હોત ને ભાભી કે એને આ ઘરમાં નથી રહેવું તો એણે તરત જ તે હા પાડી હોત, મારી સાથે રહેવા તૈયાર થઈ ગઈ હોત. પણ એકચ્યુઅલી હેતલ એવી છોકરી નથી. કારણ કે શરૂમાં તો મને એવું લાગતું હતું કે હેતલ બધો દેખાવ કરે છે. અને ખાસ મમ્મી તમારી થેરાપી માટે પણ એ જે કે પણ સેવા કરતી હતી ને મને એવું લાગતું હતું કે માત્ર ને માત્ર મને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન છે. પણ જ્યારે આજે એની સામે મેં આ વાત મૂકીને ત્યારે ખબર પડી કે હેતલનો ઉદ્દેશ્ય અલગ છે. હેતલ બીજી છોકરી જેવી છોકરી નથી. એને ઘર ગમે છે, પરિવાર ગમે છે અને ખાસ પરિવારના દરેક વ્યક્તિને શું જોઈએ છે અને શું નહીં ને આ બધી જ બાબતો એ આપણા લોકો કરતાં વધારે સારી રીતે સમજી શકે છે. તો હવે શું કરવાનું? લગ્ન કરવાના કે નહીં કરવાના? મારી તો હા છે. આને પૂછો શું છે તારી? હા જ છે. હાસ, માંડ માંડ ગગો ગોઠવાયો ગોખમાં એવું થયું. હે ભગવાન, પણ ગંગાને ગગી મળે એના લાયક તો આ પાડે ને. મોટા આંગળા બાંગળા નાખતો નહીં હો. એની પાસે ફોટો કેમ માંગો એમ વિચારું છું.
ફોટો લાવી તારો એમ કહેવાય એટલે ફોટો માંગ્યો સેલ્ફી પાડી લેવાય. હવે તો જમાના બદલાઈ ગયા ને બેટા. રીચાબેન આવો જય શ્રી કૃષ્ણ. હા આવો આવો ભારતીબેન. હા બેસો. બેસ બેટા. હા, ભારતીબેન. હા મારા હસબન્ડ નરેશ અને હા મારો દીકરો શ્રીદેવેન. હા આ મારા દીકરાની દીકરી હેતલ. જય શ્રી કૃષ્ણ શ્રી બેટા. કૃષ્ણ. હાવામાં કોઈ તકલીફ નહીં ને? એકવાર આવી ગઈ છું ને હવે ક્યાં ગોતવું પડે. એ તો મને ખબર છે પણ છતાંય અમારી પૂછવાની ફરજ તો બને ને. હા જો આજે રવિવાર એટલે એના પપ્પાને પણ રજા અને મારા દેવેનને પણ રજા. હું તમારા માટે પાણી લઈ આવું. અરે નથી લાવવું. અને આ જો ગરમી કેટલી પડે તો રસ્તામાંથી અમે શેરડીનો રસ પીતા આવ્યા એટલે હવે જગ્યા નથી. સાવ સાચી વાત કીધી. અત્યારે ગરમી એ તો માજ જ મૂકી છે. હા. જુઓ ને. હા અમારા બાજુમાં છે ને હમણાં હાર્ટ એટેક આવ્યો હતો નહીં? હા હા પણ હા હવે ભૂલી ગઈ. ભારતીબેન હારે એવું ઘર જેવું બની ગયું છે ને કે વાતો ખૂટતી નથી. હા હું શું કહું હેતલ બેટા કેટલું ભણી છે? બહાર કર્યું છે. 12 ચોક ભણવામાં તો હોશિયાર હતી. કોલેજ એને કરવી હતી પણ એટલું હું પહોંચી વળું એમ અને નહોતું. અમે પરિસ્થિતિ હોશિયાર ગમે એટલા હોય છોકરા પણ પરિસ્થિતિ જેવી હોય ને તો જો ભણવું હોય ને તોય નથી ભણી શકાતું. અરે કાંઈ વાંધો નહીં બેટા. અને મેં આમ પણ વિચાર્યું કે 12 સુધી તો છોકરીઓને બહુ થઈ ગયું. હા. એને ઘરે જઈને તો રસોઈ પાણી જ કરવા છે ને એને ક્યાં નોકરી કરવી છે. અરે મારું એમ તમને કહેવાનું ન ગમ્યું? ના ના ગમે અરે. ને. મારું એમ કહેવાનું કે જો એકબીજાને પસંદ આવી જાય અને જો એને આગળ ભણવું હોય તો હજી ક્યાં નથી ભણી શકાતું. હા અમે ભણાવીશું. જુઓ અમે તો માનીએ છીએ કે ભણતરથી એવું મોટું સુખ કોઈ નહીં એટલે ભણવું તો જોઈએ. તમે તમારા પરિસ્થિતિને આધીન છોકરીને ન ભણાવી તો વાંધો નહીં હા. પણ આગળ જતાં કદાચ દેવેન અને હેતલની હા હોય અને આગળ વધીએ અને હેતલને ભણવું હશે તો ભણાવીશું. કોઈ વાંધો નથી. જો હેતલ, તને ભણવાની બહુ ઈચ્છા હતી ને હા તો જો આ લોકો જ તને ભણાવશે. ધ્યાન દઈને ભણજો બેટા. પણ એ પહેલાં એકબીજાને પસંદ આવે પછીની આગળ વાત છે ને. હા હા. અને આ દેવેનની ઉંમર કેટલી છે? હા વધારે નથી 25 વર્ષ થયા. શું છે ને કે પહેલાં એને એનું ભણતર પૂરું કર્યું, 1 વર્ષ જોબ ટ્રેનિંગ લીધી અને હવે પરમેનન્ટ જોબમાં લાગી ગયો. અને અમે નક્કી જ કર્યું હતું ભારતીબેન કે અમારો દીકરો પરમેનન્ટ જોબમાં લાગે ને પછી જ એના લગ્ન કરાવવા છે. અને જુઓ ભગવાનની મહેર થઈ કે તમારા જેવા સારા માણસો પણ મળી ગયા. આ બધી વાત પછી કરીએ આપણે. દેવેન હેતલને આપણું ઘર તો બતાવ. હા ચાલ શું છે જા બેટા. વાતચીત. હા કરી લે ને. હા જા બેટા. જા બેટા. હા ચાલો. જો બેન અમારે એની જોડી એ કેવી જામે છે હે ને? એ તો એકબીજાને પસંદ આવે પછીની વાત છે ને બેન. હા. અને અમારે એક આ દેવેન છે અને એક અમારી દીકરી છે. અચ્છા. હા અત્યારે એ બહાર ગઈ છે. હા મારી દીકરીને અગત્યનું કામ હતું એની બેનપણીને ત્યાં એટલે એ ત્યાં ગઈ છે. પણ જો છોકરા છોકરી આવી જાય અને હા પાડે ને તો ભારતીબેન તમે જરાય ચિંતા ન કરતા. અમે બધી જ તૈયારી અગાઉથી કરી છે. તમારે કોઈ ચિંતા કરવાની રહેશે નહીં. હા. જેમ મેં આગળ પણ તમને કહ્યું હતું ને બસ અમને તો કંકુ ને કન્યા બે મળ્યા એટલે ભગવાન મળ્યા. તોય છે ને રીચાબેન, નરેશભાઈ, મેં મારી યથાશક્તિ એની તૈયારી તો કરી જ છે. પછી એમાં કંઈ ઓછું વધુ થાય તો હા કાંઈ નહીં. છોકરા અને છોકરી આવે ને એને પૂછી જ લઈએ ને આપણે કે એ લોકોનું શું માનવું છે, હા છે કે ના છે, જાણી તો લઈએ આપણે. હા. તો બસ આવતા જ હશે એ લોકો. જો બંનેને ધ્યાનમાં આવી જાય ને તો સોનામાં સુગંધ પડી જાય. બેસ બેટા. દેવે હેતલ, તો હજી બંનેની આ છે. તો પછી હવે રાસાની જોવાની. કરો ગોર બાપાને ફોન અને તારીખ નક્કી કરો. અને કરો કંકુના. હા હા તમે મોબાઈલમાં શું કરી રહ્યા છો? જગ્યા કેમ આટલું બધું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે? આ આપણા લગ્નના ફોટા ને એ બધું છે ને હા
એ અત્યારે મેં પેનડ્રાઈવની જગ્યાએ મોબાઈલમાં લઈ લીધું છે, એટલે સ્ટોરેજ થઈ ગઈ છે ફૂલ. ના જોતા હોય ને એવા ફોટા ડિલીટ કરી દેવાય, એક બે સારા હોય ને એ રખાય. અચ્છા એવું હોય તો જગ્યા ખાલી થાય નહીં? બોલો, મને એમ કે જે નહીં જોતા હોય એ ફોટા ડિલીટ કરી દઈશ તો જગ્યા થશે. બરાબર છે. હા, ફેમિલી ફોટા એક પણ ડિલીટ ના થવો જોઈએ હો. ધમકી આપસ? ધમકી નથી આપતી, તમને કહું છું કે સારા સારા ફોટા ડિલીટ થઈ જશે ને તો મેમરી નહીં રહે આપણી પાસે આપણા મેરેજની. અત્યારે મારા મોબાઈલમાં મેમરી નથી, એનું કંઈક કરવું પડશે ને. કંઈ નહીં, તમને જે ઠીક લાગે ને એ રીતે કરી દો. હું શું કહેતી હતી કે આપણા મેરેજ થયા ને એને 1 મહિનો થઈ ગયો છે. હા, વેરી ગુડ. આપણે કઈ હોટલમાં જવું છે? તમે જે હોટલમાં લઈ જશો ને એ હોટલમાં. તારે તો ના પાડવી જોઈએ, હમણાં લગ્નનો ખર્ચો થયો છે. હા તો હું જોતી હતી કે તમે મને શું કહેવાના છો, બાકી મારે કોઈ હોટલમાં જવું નથી. એવું લાગશે ને તો હું ઘરે પાણીપુરી બનાવીને ખાઈ લઈશ. હું પણ એ જ જોતો હતો કે તું શું કહેવા માંગે છે, બાકી હાચીને આપણે હોટલમાં જશું બસ. હા, આપણે નથી જવું. જો આપણે છે ને આપણે બંનેને જવું હોય ને હોટલમાં તો નથી જવું, ફૂલ ફેમિલી જવું હોય ને તો જઈશું. બોલો, તો તને શું લાગે છે આ મમ્મી પપ્પા અને બેન આ બધાને લીધા વગર જશું આપણે? તને ખબર છે કદાચ આપણે બે નક્કી કર્યું હોત ને તો એ અમારી બેનડી છે ને એ તો હવે આ વાત જ. મને નથી લાગતું કે એ આવત, કેમ કે હું હતી ને એ ગ્રુપમાં, એટલે સાચું કહું ને તો આપણા મેરેજને 1 મહિનો થઈ ગયો છે. હા, મમ્મી પપ્પા અને તમે બધા મારી સાથે બહુ સારો બિહેવિયર કરો છો, પણ ખબર નહીં આ દામિની બેનને શું થયું છે. એ મારી સાથે સરખા મોઢે વાત પણ નથી કરતા અને એને મારી સાથે રહેવું કે આ ઘરમાં રહેવું પણ નહીં ગમતું. એટલે શું કહેવા માંગે છે તું? શું પ્રોબ્લેમ થયો દામિનીને? થયો કંઈ નથી પ્રોબ્લેમ, પણ ખબર નહીં, મને એવું લાગે છે એ મારી સાથે વાત કરે છે ને તોય ચીડાઈને વાત કરે છે, જેમ કે હું એને ગમતી ના હોય અને ફરાણે તમે મને લઈ આવ્યા હોય ને આ ઘરમાં, મને એવું લાગે છે. ના ના, હવે એ બિચારી નાની છે, હજી નાદાન છે, હજી તો કોલેજમાં આવશે. જો એટલી બધી પણ નાની નથી કે એને ખબર ના પડે, અને હું એટલી બધી પણ બુદ્ધુ નથી કે મને ખબર ના પડે કે સામેવાળો વ્યક્તિ મારી સાથે કઈ રીતનો બિહેવિયર કરે છે. એવું નથી, હજી એને આ આપણા વ્યવહારની સમજ જ નથી એને હજી, એટલે હજી નાની છે, એટલે એને એવું બધું એનું મનમાં ન લેવાનું હોય એટલું બધું. હવે હું મનમાં નથી લેતી ને, હું તો જસ્ટ તમને વાત કરું છું, અને તમે એને નાની નાની કરીને માથે ના ચડાવતા બહુ, કારણ કે મને નથી લાગતું કે દામિની બેનના લક્ષણો બરાબર હોય. જો તને કહી દઉં, તું આ 1 મહિનાથી આવી છે ને, આ અત્યારે હું એને 22-23 વર્ષથી એક જ ઘરમાં એક જ સાથે રહીને એને સમજું છું, એટલે મને ખબર છે કે એ કદાચ મનમાં આવશે ને તો તરત બોલી જશે, કોકને કંઈક કહી દેશે, પણ એ કોઈનું દિલ કે કોઈને ખોટું લાગે એવું ક્યારેય નહીં કરે. તમારી એ વાત બરાબર છે, પણ બીજી વાત એ કે તમે એમ કહો છો કે નાની છે એને ભાન નથી પડતી, તો આ ન બોલવાનું બોલે છે તેમાં તેને ભાન પડે છે. તું છે ને, તું પણ એની પાછળ હાથ ધોઈને પડી ગઈ છો. હું એની પાછળ હાથ ધોઈને નથી પડી. હા, તો સમય જતાં આપણને ખબર પડી જાય ને કે દામિની બેનને મારાથી શું પ્રોબ્લેમ છે, તો હું તો એટલું જ ચાહું છું કે દામિની બેનને જે પ્રોબ્લેમ હોય ને એ સોલ્યુશન કરવા માંગુ છું, બીજું કંઈ નહીં. તું એની ભાભી છો, અને દામિનીને ભાભીથી શું પ્રોબ્લેમ હોય? તો હવે દામિની બેન જ જાણે કે શું પ્રોબ્લેમ હોય. જો તો એવું કાંઈ નથી, આ તારા મગજમાં જે બીજું વિચારે છે ને એ કાઢી નાખ. કંઈ વાંધો નહીં, તમને એવું લાગે છે ને કે હું 1 મહિનાથી આવી છું એટલે મને કંઈ ખબર નહીં પડે, તો તમે જ દામિની બેનને પૂછી જોજો કે આપણે ત્રણેય હોટલમાં જશું. એ હા પાડે ને તો મને કહેજો, મને તો ખબર જ છે કે એ નહીં આવે, એ ના જ પાડશે. જો તો અત્યારથી તું જ આવું વિચારી લઈ છે. કાંઈ નહીં, હું છે ને હમણાં જ જઈને દામિનીને પૂછી લઉં, એ શું કહે છે ને એ પણ પૂછી લઉં, અને તને અને એને તારાથી શું પ્રોબ્લેમ છે એ પણ પૂછી લઉં. બસ ઓકે, વધારે ચિંતા ના કર અને આરામ કર. કેટલું ગંદુ થઈ ગયું છે બધું જ. મમ્મી, હા,
શું છે મમ્મી તો એવી રીતે બોલે છે જાણે પહેલી વાર મને જોઈ હોય. જોઈને પહેલી વાર તને આવી રીતે જોઈ કામ કરતા. આ મારા રાજમાં છે ને કોઈ દિવસ કામ નથી કરવા દીધું તને. ઓહો, આ કયા મોડે બોલે છે મારી દીકરી? આજ મોઢે બોલું છું. તને જરા શરમ નથી આવતી? ઘરમાં વહુ આવી ગઈ છે ને તું કામ કરે છે. લો બોલો, વહુ આવી ગઈ એટલે શું? મેં મારા હાથને તાળા મારી દીધા, પગને તાળા મારી દીધા છે. મારી ન દીધા હોય ને તો મારી દેવાના હોય. અરે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે શરમ કરો. હું ને ભાભી છીએ ને ઘરમાં કામ કરવા માટે. તમારે કામ કરવાની શું જરૂર છે? અને આ ભાભી ક્યાં છે? તમે આ ટીવી સાફ કરો છો, ભાભી ક્યાં છે? અરે કે એનું કામ કરતી હશે, અને આવા નાના મોટા કામ કરી લઉં ને તો કઈ હું ઘરડી નથી થઈ ગઈ. તારા પપ્પા જોડે બજાર જઈ શકું, ખરીદી કરવા જઈ શકું, હરવા ફરવા જઈ શકું, ને ઘરના કામ કરવામાં મને હું ઘરડી થઈ જાઉં એમ? હા, થઈ જ જવાનું હોય ને. જો મમ્મી, હા તમે શું કીધું હતું? ભાઈના લગ્ન થાય એટલે તમારે નિવૃત્ત થઈ જવાનું છે, બરાબર છે? કીધું હતું. નિવૃત્ત થઈ જવાનું છે, હજુ તારા લગ્ન બાકી છે. અને વહુ આવીને એને કંઈ 2-5 વર્ષ નથી થઈ ગયા. મહિનો 1.5 મહિનો થયો છે. હા, જે ટીવી સાફ કરો છો. ગઈકાલે કચરું વાળતા હતા અને એની આગળ વાસણ ધોતા હતા. બેટા. આ નાના મોટા કામ કહેવાય? આ બધા કામ તો ભાભીએ કરવાના હોય ને. શું કામ એને કરવાના હોય? અને એને કઈ ગધેરી પકડી છે કે આવતા વેત આપણે એને ઘરનું બધું જ કામ સોંપી દેવાનું? આ જ મેન્ટાલિટી મને લોકોની નથી ગમતી. અરે દુનિયામાં વહુ આવે એટલે શું એને કામ કરવા માટે લાવીએ છીએ, અને આપણે શું આપણા કામને તાળા મારી દેવાના? કેમ? આ તમારી વહુ નહીં નવાઈની છે, એના ઘરે કામ તો કરતી જ હતી ને. કરતા હતા કે નહીં ભાભી એમના ઘરે કામ? અરે એમના બાની તો સાવ ઉંમર થઈ ગઈ છે, તમારા કરતા પણ ગઈઢા છે, તો પણ ત્યાં કામ કરતા હતા કે નહીં? તો અહીંયા તેમને કરવું જોઈએ ને. આ તો છે ને અહીંયા જોઈ તું લાદું ચડી ગયું. નણંદ છે, ઘરમાં સાસુ છે, પછી એમને શું કામ કરવાનું હોય? આ તમે છે ને કહી દઉં છું, અત્યારથી ભાભીને માથે નહીં ચડાવતા. અરે પણ હું ક્યાં બિચારીને માથે ચડાવું છું? ચડાવીશ ને, કામ નથી કરવા દેતા. કહેતા હશો ને, બેટા તું બેસ, હું છું ને, હું બધું કામ કરી નાખીશ. અત્યારે નવું છે ને, બધું સારું લાગે છે. આ ટેવ પડી જશે ને તો બધું કામ તમારી પાસે કરાવશે. અરે પણ એ ઘરના બધા જ કામ કરી લે છે. તું વિચાર કર, 2 ટાઈમનું જમવાનું, 2 ટાઈમનો નાસ્તો, અને ખાસ હા અઠવાડિયાથી કામવાળી રજા પર ગઈ છે ને ત્યારથી તો ઘરનું બધું જ કામ સંભાળે છે. પણ તને છે ને તારી ભાભીમાં ખોટ જ દેખાય છે. જે દિવસથી પરણીને આવીને એ દિવસથી તું કંઈક ને કંઈક વાંધા વચકા કાઢે છે. મને લાગે છે કે તને તારી ભાભી પસંદ નથી. અરે તમને નથી દેખાતું? હા, મેં જે કર્યું એ બધું જ દેખાઈ ગયું. ભાભી જે કરે એ નથી દેખાતું? આ ભાભી સામે કેવા જવાબ આપે છે ખબર છે ને તમને? કેવા જવાબ આપે છે? મને તો કોઈ દિવસ જવાબ નથી આપે. મને આપે છે ને. અમારી સાથે જ્યારથી લગ્ન કરીને આવે ને ત્યારથી એક પણ દિવસ એવો નથી ગયો કે સરખી રીતે વાત કરી હોય. આ નણંદ તો આંખમાં ખટકે છે ને એમને. શું કામ ખટકે? પણ તું પૂછી જુઓ ને, ખબર પડશે. પૂછજો એમને કે તમે દામિનીને ગમે તેમ જવાબ આપો છો કે નહીં. જો બેટા, હેતલના સ્વભાવ પ્રમાણે મને નથી લાગતું કે તને કોઈ પણ સામે જવાબ આપતી હોય. છતાંય જો તારા સાથે કંઈક અનબન થઈ હોય તો ઘર છે, 2 વાસણ ખખડે બેટા. મારા સ્વભાવ પરથી એવું લાગે છે તમને પોતાના પર નહીં પણ પારકા ઉપર વિશ્વાસ છે એમ ને? અરે મેં ક્યાં કહ્યું કે તારો સ્વભાવ ખરાબ છે? તારો તમે જ કહ્યું કે હેતલનો સ્વભાવ પ્રમાણે એવું લાગે છે કે કાંઈ ના કરતી હોય એટલે મારો સ્વભાવ એવો છે, હું ઝઘડવા જતી હઈશ. તું દરેક વાતને ઊંધી રીતે શું કામ પકડે છે? હું એમ કહું છું કે હેતલનો સ્વભાવ થોડોક નરમ છે. હા, એ સામે બોલે એવી નથી. ના નહીં કોઈ દિવસ મને જવાબ આપ્યો નથી, તારા પપ્પાને જવાબ આપ્યો કે નથી તારા ભાઈને જવાબ આપ્યો, તો તારી સાથે શું કામ એવો વ્યવહાર કરે? તમારા બધાની સામે તો સરખી રીતે જ રહીને આ લગ્ન કરીને તો હું જવાની છું ને, મને સાચવવાનો શું મતલબ? અને જોવો, હું તો તમને ચેતવી રહી છું કે ધ્યાન રાખજો. અત્યારે માથે ચડાવશો ને તો કાલે સવારે માથે બેસીને માછલા ધોશે. તને એવું લાગે છે માથે બેસીને માછલા ધોશે? કાલે ઉઠીને તું સાસરે ગઈ ને તારી સાસુ તારી સાથે ગેરવર્તન કરે તો મારો તો જીવ બળે કે નહીં? એ પણ તો કોઈકના ઘરની દીકરી છે, અને આપણા ઘરે આવી છે તો આપણે એને પ્રેમથી રાખવાની. ને જો બેટા, ઘર છે, આ બધા ઝઘડા, કોકને અનબન કે મન મોટાવ ચાલતો રહે. એના માટે કંઈક એવું ન હોય કે એ ખરાબ ને આપણે સારા, ને આપણે ખરાબ ને એ સારી. હું એવું કાંઈ નથી કહેતી, પણ જોજો તમે. અને તમને શું લાગે છે આવું બધું કરીને મને શું મળવાનું છે? અરે હું શું કામ ને તમારા બધા વચ્ચે ફૂટ પડાવ? મારે શું લેવા દેવા? હા, તો મને જે સાચું લાગ્યું ને મેં તમને કહી દીધું. અને એમ પણ તમે છે ને બહુ ભોળા છો. આ કોઈ પણ છે ને એમની વાતમાં તમને ભોળવી દે. શું કામ ભોળવે? પણ મને હેતલ એને શું મળવાનું મને ભોળવીને? મને સમજાતું નથી હો બેટા. પહેલાં આપણા ઘરમાં કોઈ દિવસ મગજમારી નહોતી થતી, પણ હેતલ આવીને એ દિવસથી તારી, હેતલની ને મારી આમ તું મેં નાની નાની બાબતમાં ચાલે તો છે જ. હું એ જ કહું છું
કે જુઓ થોડું ધ્યાન આપો. વિશ્વાસ ના આવે ને તો ચેક કરો ક્યાં છે તમારી વહુ, પછી મને કહેજો. હા શું કરો છો? આ દિવસમાં કેટલી વાર તૈયાર થાવ છો તમે? સવારે એકવાર તૈયાર થવાનું હોય, આખો દિવસ કાચની હવે માથા ના ઓળ્યા કરવાના હોય. સવારે તમે મારી ઉપર કચરો નાખ્યો હતો ને એટલે મેં માથું ધોયું અને અત્યારે ઓળાવતી હતી. બોલો ને શું કામ હતું તમારું? મેં કચરું નાખ્યું? ક્યારે કચરું નાખ્યું? હા સવારમાં તમે મારી ઉપર કચરો નાખ્યો જાણી જોઈને. જાણી જોઈને? કોણે કીધું જાણી જોઈને કચરું નાખ્યું હતું? અરે તમારે ત્યાં ના ઊભું રહેવાય ને. મને શું ખબર હતી કે તમે નીચે કચરું વાળો છો? મારું ધ્યાન નહોતું અને મેં તો કચરાનો ઘા કર્યો. ત્યાં તમે નીચે ઊભા હતા. હવે એમાં હું શું કરી શકું? તમારી ભૂલ છે, તમારે ત્યાં ના ઊભું રહેવાય. હા મારી જ ભૂલ છે. આજ ભગવાને તમને બે કોડી જેવી આંખો આપી છે. આવડી મોટી માણસ નીચે ઊભી હતી એ ના દેખાણું? અરે સોરી, તમને દેખાણું હશે પણ તમે જાણી જોઈને કચરાનો ઘા કર્યો મારી માથે. જાણી જોઈને કર્યો. હવે શું કરી લેશો? કીધું ને એકવાર કે મેં જાણી જોઈને કંઈ નથી કર્યું. તમારે સાચું ન માનવું હોય તો એ તમારી પ્રોબ્લેમ છે. અને મને ભગવાને બે કોડી જેવી આંખો આપી છે તો ભગવાને તમને હાથ પગ આપ્યા છે ને એનો ઉપયોગ કરો. આમાં શું થઈ ગયું? બીજી વાર નાવું પડ્યું તો, માથું ઓળવું પડ્યું તો, કઈ નાના થઈ ગયા? તમારી હાઈટ ઘટી ગઈ? ઘટી જાય. આ તમારી જેવી માથા ભરે નણંદ મળે ને તો બધું ઘટી જાય માણસનું. હાય લા, જરાય નાક કાન શરમ જેવું તો છે જ નહીં તમને. આ તમે કોની સાથે વાત કરો છો? આ હું તમારી ભાભી છું. તમને જરાય શિસ્ત છે વાત કરવાની? ટ્રીક છે તમારી પાસે? નહીં ને? અને તમને છે? તમારા પર બહુ સંસ્કાર છે તો તમે શું કામ આવી રીતે વાત કરો છો? પ્રેમથી સમજાવો મને. કરવી પડે, જેવા સાથે તેવા. હા, તમારી પાસે જો હું સંસ્કારના મારા પોટલા ખોલીને બેસી જઈશ ને તો તમે તો આ જન્મે નહીં આવતા, 7 જન્મે સુધરવાનું નામ નહીં લો. એ જ તો વાત હું કહું છું તમને, જેવા સાથે તેવા. આ તમે જેવા છો એવી હું થઈ રહી છું. અને એટલો બધો પ્રોબ્લેમ હતો તો લગ્ન પહેલા શું કામ આ પાડી દીધી? લગ્ન કરીને ના આવાય ને આ ઘરમાં. ત્યારે તો બહુ કહેતા હતા કે બધા બહુ સારા છે. હા તો લગ્ન કરવા હતા, આગળ પાછળ કોઈ છે નહીં એટલે લગ્ન કરવા હતા ને તમારે. જુઓ, તમે આ રીતે મારી ફેમિલી ઉપર ના જતા. મહેરબાની કરીને. આજ સુધી મેં તમારી ફેમિલી ઉપર તમને ક્યારેય નથી કીધું. અને રહી વાત લગ્ન કરવાની તો એ તો તમારા ભાઈએ પણ મને પસંદ કરી હતી અને તમારા મમ્મી પપ્પાએ કરી હતી. તો ત્યારે તમારે બહાર ના જવાય ને? નસીબ ફૂટલા હતા ને એ લોકોના. મારા ભાઈના નસીબ ફૂટેલા છે કે તમે મળ્યા. ના હોત ને તો વધારે સારું હોત. હવે 10 કલાક તૈયાર થશો કે પછી બીજા કામ પણ પતાવશો? તમે આ ઘરના મહેમાન નથી. તમારે પણ એક હળીના 2 કટકા કરવાની જરૂર છે. મહેમાન જ છું કહેવાય છે ને. દીકરી તો પારકી થા પણ કહેવાય. કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ. જેટલો સમય છું એટલો સમય આરામ કરું ને. તમે આ ઘરમાં આવ્યા છો વહુ બનીને તો તમે કામ કરો. કાલ સવારે તમે પણ બીજાના ઘરમાં વહુ બનીને જશો ત્યારે તમને પણ કહેવામાં આવશે કે આ તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી. કરીશ ને, હું કામ કરી લઈશ ત્યાં. પણ અત્યારે તો નથી કરવાનું ને મારે. અને એમ પણ એ લોકો જે કહે છે એ મને અને મારી માને કહે છે ને. તમે શું કામ માથે ઓળો છો? વાવ, આ તમારી માં ઉપર તમને કોઈક બોલી જાય તો તમને સારું લાગશે. આ તો પેલી વેલી એવી દીકરી જોઈ છે કે માને ગમે તે કહી જાય, દીકરીને તો સારું જ લાગે. સારું જ લાગે ને? એવું તમને લાગે છે? હું આ તમારી માને કાંઈ કહું છું તો તમને ગમે છે? નથી ગમતું ને? તો એમ મને પણ ના ગમે, કોઈ દીકરીને ના ગમે. હમણાં તો કીધું ને કે મને કહેશે તો મને અને મારી માને જ કહેશે. જુઓ, મારે તમારી સાથે છે ને આ કોઈ ખોટી ભેજામારી નથી કરવી. આ તમારે મારી સાથે જે પ્રોબ્લેમ હોય ને એ ક્લિયર કરી લો. બાકી આવી રીતે આડોડાઈ ના કરો મારી સાથે. આડોડાઈ? અને હું કરું છું? તમે કરો છો? હું તો ખાલી અહીંયા વાત કરવા આવી હતી. એમાં તો મને સંભળાવી દીધું કે તમને ભગવાને 2 બટન જેવી આંખો આપી છે ને કોડી જેવી આંખો આપી છે ને કચરું નાખ્યું ને. અરે તમને બહુ ખબર, તમે મારા દિલમાં ઘૂસી બેઠા છો કે તમને ખબર હોય કે મેં જાણી જોઈને કર્યું હતું. તમારું થોબડું જોઈને એવું જ લાગે છે કે તમે જાણી જોઈને જ કર્યું હતું. જાણી જોઈને? હા તો કહું છું ને, રાખો જાણી જોઈને કર્યું હતું. તમારે મમ્મીને કહેવું હોય તો મમ્મીને કહી દો, ભાઈને કહેવું હોય તો ભાઈને કહી દો. મને કોઈ ફરક નથી પડતો. કહીશ, જ્યારે સમય આવશે ને ત્યારે બધું જ કહીશ, પણ અત્યારે નહીં. અત્યારે તો મારે તમારી સાથે છે ને કોઈ જાતની ભેજામારી નથી કરવી. તો મને પણ કોઈ શોખ નથી કે તમારી સાથે ખાલી ખોટાના લવારા કરું. હા, તમારું તો રોજની આદત છે નહીં ભેજામારી કરવાની. બાકી અમારા ઘરમાં આવી આદત નહોતી. શું કરું? નહોતી ને. આ તમને જોઈને તમારા જેવો સ્વભાવ થઈ ગયો મારો. પહેલા હું, મારો ભાઈ અને મમ્મી પપ્પા અમે બધા બહુ શાંતિથી રહેતા હતા. આ તમે જ્યારથી ઘરમાં આવ્યા છો ને ત્યારથી તે આ બધી રામાયણ ને ઝઘડા ચાલુ થયા છે. આવી દીકરી તો મેં પહેલી વાર આવા ઘરમાં જોઈ છે. બાકી દીકરીઓ તો બધાના ઘરે હોય જ છે. આ કઈ તમે નવી દીકરી નથી આ ઘરના. ના, હું છું. આઈ એમ ધ વન પીસ. ઓકે, હવે નવરા થઈ ગયા હોય ને તો કામ બાકી છે એ પતાવી દેજો. રસોઈ બનાવજો, રસોઈનો સમય થઈ ગયો છે.
મારી હેતલનું ટાણું પતી ગયું, રાજીના રેડ થઈ ગઈ. હવે ભગવાન ગમે ત્યારે તું મને ખેઈ લઈ ને તો હું હસતી હસતી તારી પાસે આવી જઈશ. બા અરે મારી હેતલ, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બસ જો તારો જ વિચાર કરતી હતી. તો હું 100 વર્ષની થવાની નહીં? શું વધી જવાના છે એ મજાની. એ બધું છોડો. હા, મને કહો કે તમારી તબિયત કેવી છે? હા, હું જ્યારથી મારા સાસરિયામાં ગઈ છું ને ત્યારથી બસ રાત દિવસ તમારા જ વિચાર આવે. અરે ન કરાય. એક કામ કર ને, જરાક આમ બે ને તો હું જરાક હરખી બેવું. થોડી કામ બે ને. લો. હા બસ હવે ફાઇન. હા, અરે એવું ન કરાય ચકુ. સાસરે ગયા હોઈએ ને માવતરની યાદેય ન કરાય અને એના વિચારેય ન કરાય. એમાં મન પરોવીને રહેવાય તો સાસરીને આપણું ઘર કરી શકીએ. ખઈ નહીં. આ તમારી યાદ તો આવે જ ને. આ સડનલી બીજાના ઘરે રહેવું એ પણ તમને મૂકીને, અને તમે એકલા અહીંયા શું કરતા હશે? જમ્યા હશે કે નહીં જમ્યા હોય? પગ દુખતા હશે કે નહીં દુખતા હોય? દવા પીધી હશે કે નહીં પીધી હોય? બધું ટેન્શન થાય. હેતલ, એક વાત કહું? બોલો ને. જીવનમાં કેવું હોય, ગાડા જોઈને ગુડા ગળે. અમારામાં એક કહેવત છે, જો અત્યારે તું હોય મારે પાણી પીવું હોય ને તો કહું હેતલ જાન પાણી લઈ આવ, પણ 2 પગ લઈને હું પાણી પીવા ન જાઉં. પછી હેતલ જાન મારે લુગડા લઈ આવને તો કાં મારાથી ઊભું નથી થવાતું. આ તને જોઈને જ મને બીમારી આવે. આ તું ન હોય એ મજાની કામ કરું છું, નથી પગ દુખતા, ન શરીર દુખતું, નથી તાવ તર્યો આવતો, કાંઈ નથી થતું. સાચી વાત છે, પણ આ ઉંમર પ્રમાણે કામ કરવાનું ઓછું રાખજો, અને જો ના થાય ને તો રહેવા દેજો. એવું લાગે ને તો મને બોલાવી લેવાની, હું કામ કરી દઈશ તમને. અને બેટા એ બધી વાત છોડ. ઈ કે તારા ઘરે કેવું છે? મારા ઘરે ને, મારા ઘરે બધા મજામાં છે. દેવેન એનું કામ કરે છે અને સાસુ સસરા બસ ભગવાનનું નામ લે ને મજા મજા. તું ઘરે જાય ને તો તારા સાસુ સસરાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. કહીશ. બા, હા તમને એક વાત કેવી હતી. હા જુઓ, તમે ગુસ્સો તો નહીં કરો ને મારી ઉપર? કા બેટા, કાંઈ જોઈ છી તને? એ લોકોએ કાંઈ કીધું? કાંઈ ઘટતું હોય તો કે જો હું ગમે ત્યાંથી લઈને તારું પૂરું કરી દઈશ. ના બા, કંઈ નથી ઘટતું. હા, વાત એમ છે ને કે મારી નણંદને તો તમે જોઈ જ છે. દામિની નક્કી થઈ ગયું? નક્કી નથી થયું બા. હા, ખબર નહીં. હા, મારી નણંદને મારાથી શું પ્રોબ્લેમ હોય એ મારી જોડે સરખો બિહેવિયર જ નથી કરતા. અરે બેટા, આટલામાં તું થાકી ગઈ, આટલામાં તું હારી ગઈ. મારી વાત સાંભળ. આ પગ આપણા છે, નવા નવા ચંપલ કા બૂટ ને એવું લઈ આવીએ, હે ને? કેવા ગમતા લઈ આવીએ, પણ તોય શું થાય? થોડાક દિવસ થાય ને એટલામાં ડંખ પડે. એ ડંખ મટી જાય પછી પગ અને આપણા ચંપલ પગરખા એવા સેટ થઈ જાય કે પછી ફાટે ને તોય આપણને કાઢવાનું મન ન થાય. તો બેટા, આ નવું ઘર, નવા માણસો, એ લોકોની સાથે રહેવું એ પણ એમ જ હોય. થોડાક દી તમને લોકોને એવું લાગશે તારા વિચારો એને નહીં ગમે, એના વિચારો તને નહીં ગમે, અને તને એમ જ લાગશે કે આ મારી હારે બાંધે છે. પણ એવું ન હોય, બંનેનું સેટિંગ થતું હોય. બા, હું શું કહું છું, હા મને એના કોઈ વાતથી પ્રોબ્લેમ નથી. હા, હું તો બરાબર જ વાત કરું છું એની સાથે, પણ હું જ્યાં જાઉં ને ત્યાંથી ઊભા થઈ જાય, મારાથી સરખી વાત ન કરે, ચીડચીડાઈને રહે. બાકી મને તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ વાત તો મેં દેવેનને પણ કરી હતી, પણ એ એવું કહેતા હતા કે દામિની બેન હજી નાદાન છે, એને કંઈ ખબર નથી પડતી. પણ મને તો મનમાં એક સવાલ થતો હતો ને, એટલે થયું કે બીજાને કેવું એની કરતાં મારી બા પાસેથી આનો જવાબ લઈ લેવો સારો ને. હા બેટા, એ જ કહું છું. ભલે ને તારી બાજુમાંથી ઉઠીને જતા રહે છે ને, તારી હારે વાત નથી કરતા ને, બીજું કંઈ મારપીટ તો કરતા નથી, તો જ્યારે એનું મન ઠંડુ થઈ જશે ને એ જ આવીને તારી સાથે દોસ્તી કરી નાખશે. ચાલવા દે ને એમ જ, પણ બધું સારું થઈ જશે બેટા. ઘરના બાકીના બધા કેવા છે? બધા મજામાં છે અને બધા મને બહુ સાચવે છે. હા, અને જો આપણે હાથની આંગળી આપણી પોતાની છે તો એક સરખી નથી ને. તો આપણે જે ઘરે જઈએ, દુનિયામાં જેની સાથે રહીએ ને, બધાય તો આપણને આપણા જેવા ન મળે ને. ક્યાંક સેટ કરવું પડે અને ક્યાંક સેટ થઈ જવું પડતું હોય, હે ને? કંઈ નહીં, હવે હું જાઉં. મારે
કામ છે થોડુંક ઘરે ના એટલે. બેટા, આવી છે તો આજનો દિવસ તો મારી સાથે રહે, આપણે મા દીકરી સાથે જમીએ. સારું. આ ટેબલ મોટું છે, કબાટ મોટું છે કે મારી હાઈટ નાની છે? જુઓ, મારે તમને એક વાત કરવી છે. અમે તમને હજી થોડાક સમય પહેલા જ વાત કરી હતી ને કે દામિની બેનને હું ગમતી નથી. તો અત્યારે દામિની બેન મારા રૂમમાં આવીને મને ન બોલવાનું બોલી ગયા છે. શું થયું? હજી તો આ સામાન મૂકીને આમ ફર્યો નથી ત્યાં તું આવી ગઈ. અરે હું મગજ મારી છે. મને શું ખબર હોય શું મગજમારી છે? આ ખબર નથી પડતી કે દામિની બેનને મારાથી પ્રોબ્લેમ શું છે. હા, મને સરખું માથું નથી ઓળાવવા દેતા, સરખું જમવા નથી દેતા, અને હું ઘરમાં કંઈ પણ વાત કરું ને તો મારી વાતને સીધી કાતર મૂકે છે. આજ શું થયું? આજે હું ડ્રેસિંગ કાસ આગળ માથું ઓળતી હતી એટલે દામિની બેન સીધા મારી પાસે આવ્યા. મેં પૂછ્યું શું થયું દામિની બેન, કંઈ કામ હોય તો મને કહેજો, હું તમારું કામ કરી આપીશ. તો મને કે તારે છે ને અમારા ઘરમાં બહુ વહીવટ નહીં કરવાના, તું આવીને એને 1 મહિનો જ થયો છે. અને રહી વાત મારા ભાઈની, તો મને ખબર નહોતી કે મારા ભાઈએ આવી છોકરી પસંદ કરી છે. જુઓ, મેં તમને આજે સવારે પ્રેમથી વાત કરી હતી ને, પણ હવે મારાથી આવું ખોટી વસ્તુ સહન નહીં થાય. હું તમને છે ને કહી દઉં છું. અરે હવે શું કરું આનું? હું એને સમજાવું છું. હાલ. શું સમજાવશો તમે? શું સમજાવશો? હર વખતે એકની એક વાત લઈને આવે છે એ મારી પાસે. હવે તો હદ થઈ છે. હા, હું કચરો વાળતી હતી ન તો એણે મારા ઉપર કચરો ફેંકી દીધો બધો. શું વાત કરે છે? હા, હું તમારી સાથે થયું હોય તો તમને કેવું ફીલ થાય? પણ તું ધીરે બોલ ને, રાડું શું કામ નાખે છે? હું એ દામિની છું. મને ગુસ્સો આવી ગયો. મેં તમને વાત કરી હતી ત્યારે તમે ના મારી બેન તો હજી નાની છે અને આવી ખબર નથી પડતી, તો આ બધી બોલવામાં કેમ ખબર પડે છે એને? ધીરે બોલ. દામિનીએ તો આ વખતે છે ને ફાઇનલ કરું છું કે તને એનાથી પ્રોબ્લેમ શું છે. મને નથી. અરે દામિનીને તારાથી પ્રોબ્લેમ શું છે એમ? હા, તમે તમારી બેનનું ઉપરાણું જ ખેંચશો. લે, આમાં ઉપરાણું ખેંચવાની ક્યાં વાત આવી? હું પૂછીશ એમ કીધું મેં તને એવું કહી દીધું? પહેલા તો તમે એમ બોલ્યા ને કે તને દામિનીથી પ્રોબ્લેમ શું છે, તો મને કઈ પ્રોબ્લેમ નથી એનાથી. અરે હું ત્યાં જઈને એમ પૂછું કે તને એનાથી શું પ્રોબ્લેમ છે, તો એને એટલે દામિનીને. હા, તમારે જે ગોળ ગોળ વાત કરવી હોય ને એ કરી લો. મને એટલી તો ભાન પડે છે કે કોણ મારી સાથે કઈ રીતે વાત કરવા માંગે છે. જો પહેલા તો તું છે ને નિરાતે વાત કર, કારણ કે તું મને કહી રહી છો, મારો વાંક નથી કે તું મને સંભળાવી રહી છો. સંભળાવે જ ને, શું કરવાના સંભળાવે? આ મેં તમને સવારે વાત કરી હતી ત્યારે તમારી વાત ઉડાડી દીધી હતી. સાંભળ, થોડીક શાંતિ રાખી શકાય એમ હોય ને તો શાંતિ રાખ, અને નિરાતે વાત કરીશ ને તો મારા મગજમાં ઉતરશે. કઈ વાંધો નહીં, હું તમારી ઉપર છે ને કચરો બધો ફેંકીને પછી તમારી સાથે શાંતિથી વાત કરવાનું તમને કહીશ. થશે તમારી ઉપર વાત? એ વાત થઈ ગઈ આપણી, અને એના વિશે હું દામિની સાથે વાત કરીશ. હા, એક વાત છે, આવી તો કેટલી વાતો બની છે. આવું વાસણ ધોતી હોય તો હેઠવાડની ડીશ ફટ દરન મૂકીને જતા રહે છે. આ બધા ચાટા મને ઉડે છે હેઠવાડના. હા, તમારી સાથે આવું થાય તો તમે શાંતિથી વાત કરશો? તો 2 લાફા મારું. હા, મેં જો 2 લાફા માર્યા હોય ને તો હા ઘરમાં તો મોટું મહાભારત સર્જાય. તને કોઈ કાંઈ કીધું? આ મારી બેન જે કહે છે એની સિવાય બીજું કોઈ કાંઈ તને કહે છે? નથી કહેતા. આ તો એનું હું જોઈ લઈશ. હા, પણ ખબર પડશે તો કહેશે ને. શું ખબર પડશે? હું હમણાં જ મમ્મીને ને પપ્પાને અને આ દામિનીને બોલાવીને વાત કરું છું. દામિનીને પણ કહું છું અને મમ્મી પપ્પાને પણ કહું છું. બસ. તમે તમારી રીતે વાત કરી લેજો. અને જુઓ, હું તમને કહી દઉં છું, દામિની બેનને સમજાવી દેજો, નકમો મારો હાથ ક્યારેક ન ઉપડી જશે ને તો પછી એ સહન નહીં કરી શકે. મેં કીધું ને હું સમજાવું છું. આ ઓફિસેથી આવ્યા નથી અને ઘરની મગજમારી શરૂ. તો શું કરવું મારે? આ મેં તમને સવારે જ વાત કરી હતી ત્યારે તમે પૂછ્યું હતું હોટલનું. તને તો ખબર પડવી જોઈએ ને કે ઓફિસેથી થાક્યો પાક્યો આવીશ તો થોડીક શાંતિ રાખી, એને ખાવા દઈ, નિરાતે બેસે, થોડોક આરામ કરે, પછી વાત કરું. તમને ખબર પડવી જોઈએ ને કે મારી સાથે આવો બિહેવિયર થયો છે તો શાંતિથી વાત ના થઈ શકે. સારું, તો જમવાનું છોડી દઉં અને પેલા એ બધાનો વહીવટ કરી નાખું. બસ જાઉં. હા, તમે તમારી રીતે જે વહીવટ કરવો હોય ને એ કરી લો. બાકી મારે આ દામિની બેનને મારાથી શું પ્રોબ્લેમ છે ને એ જાણીને જ રહેવું છે. હું એને ગમતી જ નથી, એ વાત તો ફાઇનલ છે. તારે નથી સમજવું તો શું કરવું? બધો વાંક મારો જ છે એમ કહી દો ને તમે. દામિની, દામિની,
આવું છું પણ શું રાડો નાખે છે? સંભળાય છે મને. એકવાર બોલાવીશ ને તોય. કામ એવા કરો તો રાડું નાખવી પડે. હવે શું થયું તને? હવે તને શું? શું વાંધો છે હવે? મને નથી વાંધો, પણ આખા ઘરમાં વાંધો ન થાય ને એના માટે હું તને મળવા આવ્યો છું. હા તો બોલો, શું કામ છે તમારે? મને કહેતો, આ તારી અને હેતલ વચ્ચે શું બોલાચાલી ચાલે છે? શું બોલાચાલી ચાલે છે એટલે? કંઈ જ નથી. તને કોણે કહ્યું આવું બધું? અચ્છા, એટલે તમારી બંને વચ્ચે ઝઘડો નથી ચાલતો? ચાલે છે, પણ એમાં તું વચ્ચે માથું ના માને તો વધારે સારું. શું કામ ના મારું માથું? એક બાજુ મારી બહેન છે ને એક બાજુ મારી પત્ની, અને બંને આવી રીતે ઝઘડો કર્યા કરશે અને અમે કંઈ નહીં બોલીએ કે અમે કંઈ માથું નહીં મારીએ તો શું થશે? શું થશે? શું થશે એટલે તિરાડ નહીં પડે સંબંધોમાં? એ તો એમ પણ પડી જ ગઈ છે ને. તારે કામ હોય ને એ બોલ. તારે જો એમની સાઈડ લેવી હોય ને તો લઈ શકે છે. મારે કોઈની સાઈડ નથી લેવી. મારે સાચું જાણવું છે કે તને એનાથી શું પ્રોબ્લેમ છે? કહ્યું ને મને કાંઈ પ્રોબ્લેમ નથી. તો પછી શેનો ઝઘડો છે આ? તો પૂછ ને. આ મને પૂછે છે એના કરતાં તો જઈને તારી બૈરીને પૂછ. તને કદાચ વધારે સારો જવાબ મળી જશે. એણે બધું કીધું, બરાબર છે? શું કીધું? બધું કીધું તો? તું એની સાથે વાત વાતમાં ભૂલ કાઢે છે, એના કામમાં, એની બધી વાતોમાં તારે જ્યાં પોઈન્ટ મળે ત્યાં ઝઘડો કરવો છે બસ. સરસ. ઝઘડો એમ નામ ના થાય. આ તારી બૈરીએ જ મને શીખવ્યું છે. તાળી એક હાથે ના પડે તો હું બોલીશ તો તારી બૈરી પણ બોલી જશે ને. હા, પણ શરૂઆત તો આપે જ કરી હશે. તો એ તો મોટા છે ને, એમને ખબર પડવી જોઈએ. હું કદાચ કાંઈ બોલું તો નાની સમજીને જતું કરી દેવાય ને. નાની એમને સમજીને? ઝઘડો વધાર્યો ત્યારે જ તો વધ્યો ને. વાહ, નાની સમજીને એણે ઘણું બધું ઘણી વાર જતું કર્યું. બતાવ મને કઈ વાર જતું કર્યું છે? જેટલી વાર હું બોલી છું એટલી વાર મારી સામે જ બોલ્યા છે. કોઈ વાર એવું નથી રાખ્યું કે આ મારી નાની બેન સમજુ આને, હું એને શાંતિથી સમજાવું. હું ગુસ્સો કરું તો એમને પણ ગુસ્સો કરવો જ હોય છે. બરાબર છે. એટલે તમારી વચ્ચે ઝઘડા ચાલે છે એ વાત તો ફાઇનલ છે? હા, ચાલે છે. પણ શેના વિશે ઝઘડા થાય છે એ કોઈને કહેવું નથી, બરાબર છે? તને કીધું ને એકવાર, તું આનાથી દૂર રહીને તો વધારે સારું. મને ભાભીથી કોઈ પ્રોબ્લેમ નથી. ભાભી જ આવે છે મારી સાથે ઝઘડો કરવા. ઓ વાહ, મતલબ અત્યાર સુધી કાંઈ નહોતું, આ મહિનો દિવસ આ હેતલ. તું રહેવા દે ને. તને મારી વાત સાચી નહીં લાગે. ફૂટ પડાવી દીધી ને ભાભીએ આ તારી અને મારા સંબંધો વચ્ચે. બંને ભાઈ બહેન કેટલા ખુશ હતા. હા, લગ્ન પહેલા બધું બરાબર ચાલતું હતું. તું મારું કેટલું માનતો હતો. અને હવે હવે તને મારી વાત પણ સાચી નથી લાગતી. દૂર થઈ ગયો છે મારાથી. મારી કોઈ વાત તને સાચી નહીં લાગે. અરે શું ગમે તે વાત કરે છે અને શું ફોડ પડાવી? જો હેતલ એવું કંઈ નથી કર્યું કે આપણે બેને દૂર થવું પડે, પણ હા, તું જે કરી રહી છે ને એનાથી જરૂર આપણે દૂર થશું. બધી વાતમાં મારો જ વાગ છે. તું મારી સાથે શું કામ વાત કરે છે? તારે વાત પણ ના કરવી જોઈએ. રહેવા દે ને. જો દામિની, અમુક વાતને માનવી જોઈએ. આ બધી વાતમાં તું તારી જીદ પકડીને બેસીશ તો કેમ ચાલશે? અને મારી કઈ જીત પૂરી નથી કરી. આ ભાભી ના આવ્યા ત્યાં સુધી તો બધી મારી વાત માનતો હતો ને. અત્યારે તું થઈ ગયો ને ભાભીનો. અત્યારે તું જે કરે છે ને ખોટું કરે છે, એટલે તને કેવું છું. હા હા, હવે તો તારી પત્ની જે કરતી હોય એ જ સાચું હોય ને. હું તો ખોટી. તને હવે ક્યારે હું સાચી લાગીશ પણ નહીં. જોયું ને, તારે હું જે પણ શબ્દ બોલું ને એનું ઊંધું જ લેવું છે. શું કરું? નહીં એટલે મને તું કે તું કરવા શું માંગે છે? કંઈ કરવા નથી માંગતી. તારે જે કરવું એને કરી શકે છે. મારી ભૂલ થઈ ગઈ કે ભાઈ સમજીને હું વાત કરવા આવી, પણ નહીં. મને થયું કે તું એક તો સમજીશ મને ઘરમાં, મમ્મીને સમજે, પપ્પાને સમજે તો કંઈ નહીં, પણ તું તો મારી સાઈડ લઈશ. પણ અફસોસ, તું તો તારી પત્નીનો થઈ ગયો છે. મને પણ એવું જ હતું કે હું મારી બેનને બોલાવીશ ને અને શાંતિથી વાત કરીશ ને તો મને સાચી ખોટીની વાત ખબર પડશે અને એનું સોલ્યુશન હું મેળવી શકીશ. પણ નહીં, અહીંયા તો પોતાને જે કરવું છે એ જ કરવું છે. મને તો એટલી ખબર પડે છે, ભાભી મોટા છે. જો હું કંઈ ભૂલ કરતી હોય ને તો મને સમજાવવી જોઈએ. મારી સામે ન થવાનું હોય. તું સમજવી પણ જોઈએ ને. સમજાવ્યું ક્યારે? જઈને પૂછ ને તારી બૈરીને કે તું દામિનીને બેસીને ક્યારે સમજાવે છે. એની સાથે વાત કરવાની કોશિશ કરી, એને શું પ્રોબ્લેમ છે પૂછવાની કોશિશ કરી? નહીં. ક્યાં જ બોલ બેટા, શું થયું? કેમ તારું આ ઉતરી ગયેલું મોટું છે? શું કરું પપ્પા, આ આખો દી ઓફિસે
અને ઓફિસેથી ઘરે જાવ તો ઘરનો આખા દિવસની મગજમારી. મને નથી ખબર પડતું શું કરું. અરે હું ઘરની મગજમારી તારી જો તારા લગ્ન થયા હમણાં સમજ્યા, અને લોકોને પ્રોબ્લેમ ક્યાં હોય, નવી નવી હોય ને એને પ્રોબ્લેમ એની હાહુથી હોય. તો તારી મમ્મી કોઈ દિવસ કાંઈ હેતલને કહેતી નથી. હેતલ એ બિચારી હારી છે. તો હવે આપણા ઘર જેવું તો બીજે ઘર ન કહેવાય. આપણી બેન છે ને એ હાહુ કરતાંય વિશેષ છે. તમને ખબર છે અમારા લગ્નને મહિનો થયો છે. કેટલો મહિનો? આ મહિના દિવસમાં હેતલે લગભગ મને 5 થી 10 વાર ફરિયાદ કરી છે કે આ દામિની બેનને મારાથી શું પ્રોબ્લેમ છે. કેમ કે દરેક વાતમાં રોક ટોક, હેરાન કરવા, કોઈ કામ ન કરવા, ખાવામાં ભૂલ કાઢવી, કોઈ કામ કર્યું હોય તો એમાં ભૂલ કાઢવી. પણ તું વિચાર કર, હેતલથી દામિનીને શું પ્રોબ્લેમ હોય? એટલે કે તો મને એ જ નથી સમજાતું. હેતલે પૂછ્યું કે તમને મારાથી શું પ્રોબ્લેમ છે, કેમ આવી રીતના વાત કરો છો? એ કે મને તમે નથી ગમતા. અરે પણ એ આપણે તો ક્યાંય નજરે નથી જોયું ને. હવે એવું હોય લોકોના ઘરમાં શું હાહુ અને વહુ વચ્ચે ભેજામારી હોય, મગજમારી હોય. હવે એવું કંઈક આપણે ભાભી નણંદ વચ્ચે તો નહીં હોય ને. તો તમને શું લાગે છે હેતલ ખોટું બોલી છે? નહીં, એટલે મને લાગ્યું કે આ હેતલ ખોટું બોલતી છે. કારણ કે અત્યાર સુધી એવું કંઈ થયું નથી અને આ મહિના દિવસમાં આ બધા પ્રોબ્લેમ આવવાના શરૂ થયા. તો મેં જાતે ચેક કર્યું ત્યારે ખબર પડી કે હેતલ એક પણ વાતમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય ખોટી નથી. હેતલ ખોટું બોલે નહીં, અને મને નથી લાગતું કે દામિની આની યારે આવી રીતે મગજમારી કરીએ. કે મને એમ થાય છે કે દામિની ખાલી આમ મજાકમાં ઘણા ભાભીની મજાક કરતા હોય ને એમ કરતી હોય, અને હેતલને એમ થતું હોય કે જો આ મને સાચું જ કહે છે. એટલે તું એક કામ કરી, હેતલને સમજાય કે એ મજાક કરતી હોય. સમજ્યા? મેં એને એ પણ કીધું કે એ નાદાન છે, નાદાનીમાં મસ્તી કરતી હોય, અથવા તો હજી નાની છે એટલે ખબર ન પડતી અમુક વસ્તુમાં, એટલે બોલતી હોય. તારે એને ધ્યાનમાં નહીં લેવાનું. અને એણે એ વસ્તુ પણ ઇગ્નોર કરી. છતાં માણસને મજાક અને સિરિયસનેસમાં એટલી તો ખબર પડે જો. હા, એટલે વાંક છે દામિનીનો. હવે આપણે એને કઈ રીતે સમજાવી, શું કરવું, એ તમને હું એ જ વાત કરવા આવ્યો છું. જો એક કામ કરે, હું છે ને મારી રીતે દામિનીને સમજાવી આવું શું કામ કરે છે તું, અને એવું લાગશે ને તો તારી માને હોત ને હું આ બધી વાત કરી, એટલે એ કાંઈક થોડુંક ઘરમાં ધ્યાન આપે. અને જો દામિનીનો વાંક હોય તો તારી માં દામિનીને કહે, અને હેતલનો વાંક હોય તો હેતલને કહેવું પડે. પણ હેતલને તું એક ખાસ વાત કહી દેજે કે આ વાત જે ઘરમાં થાય ને એ એની બાને ન કરે. જો આ વાત એની બાને કરશે ને તો પાછા એને બાને બિચારાને દુઃખ થશે, એ વળે એના સંબંધીને કહે ને, એટલે આપણું ઘર બદનામ થાય. એની કરતાં આપણે ઘરની વાત છે ને ઘરમાં જ રાખે, કે બહાર વાત ન જ આવી જોઈએ. હજી સુધી તો એણે આપણા ઘરની વાત ઘરમાં જ રહેવા દીધી છે. પણ પછી જુઓ પપ્પા, વધારે થઈ જાય ને અને એને એમ લાગે ને કે ભાઈ હવે માથા ઉપર જાય છે પાણી, તો એ એનું દુઃખ વહેંચવા માટે એના બાને વાત કરી શકે છે. એમાં ખોટું નથી. એટલે તમે જે હોય ને એ જલ્દી કરો. હા, એ તો જો કે છે તો સમજદાર, એ કે વાત બહાર કરશે નહીં, છતાંય નવી નવી છે અને એને એમ થતું હોય કે આવું ઘરમાં થતું હશે. હાહુ હોવારે તો બાંધે, પણ આ નણંદ ભાભી હારે બાંધે. અને હા, એ હજી લગ્ન બાકી છે દામિનીના. અને જો આવી વાત બહાર ખબર પડી જાય ને સમાજમાં કે દામિની આવું કરે છે, તો એને કોઈ સારો છોકરો નહીં બતાવે. હા, મને ખબર છે. પણ વાત એવી છે કે હેતલનું એવું કેવું છે કે હજી તો 1 મહિનો થયો છે, ત્યાં આટલી બધી હેરાનગતિ મળે છે મને, તો આગળ જતાં શું થાય? એટલે મારું તમને એટલું કહેવાનું છે કે હેતલ કાંઈ બીજું વિચારે અને બીજું કાંઈ પગલું લેવાનું નક્કી કરે ને એ પહેલાં આનું સોલ્યુશન લાવી દેવું જોઈએ. વાંધો નહીં, હું કહી દે સમજા, પણ વાત બહાર ન જ આવી જોઈએ. તારી માને ખબર છે કે નહીં આ વાતની? કાંઈ ખબર નહીં હેતલ એને વાત કરી હોય કે નહીં. તો તું મને વાત કરશો તો તારી માને વાત કરે સમજા. તો હું એને ખબર હોય ને તો એ કંઈક દામિનીને ઠપકો આપે. હવે હું તો એક બાપ છું, મારો બહુ જીવે ન હાલે દામિનીને એટલું બધું ખીજાતા. એ તારી બારે બધી ખબર પડે સમજા. એ હાર ખીજાય હોતે ને કે, અને આ પછી વાળે હોતે ને કે. તમે કરી દેજો એને વાત. જો મને જરૂર પડશે ને તો હું કરીશ. હા, તે વાંધો ને હેલ ને. પણ આ વાત છે ને તારી એક કામ કરીને એને કહે ને હેતલને કે મળી આવે, 2 શરદી મળી આવે ને તે આપણે દામિની તારી માં છે ને એ દામિનીને સીધી કરી નાખશે. જોઉં છું, હું કંઈક કરું છું. હા બસ, 2-4 દી મળી આવે એટલે એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને બે વાત પણ તમને જે કીધું છે એનું પ્લીઝ થોડુંક ધ્યાન દોરજો.
અરે થોડું હું પૂરેપૂરું ધ્યાનમાં દોરું, કારણ કે આ તો આપણા ઘરની ઘટના છે, એટલે આમાં તો ધ્યાન રાખવું જ પડે ને. ચાલ હું અત્યારે બસ જવું છે તારે? હા ઓફિસ ગયો? ઓફિસ ગયો ને પરબારો આવ્યો મારી પાસે. બ્રેક લઈને આવ્યો છું. હા તો જા પાછો બોસ કી જાય તારો. હા ધામિની, હા બેટા, આ જો ને થોડી હેતલની તબિયત સારી નથી ને, તો આ બનાવી દઉં છું એવું રસોઈ હું, એટલે એને પણ શું કામ એક્સક્યુઝ આપો છો મમ્મી? તમારે બચાવ કરવો હોય તો કરો ને એમ, પણ હવે મારી વાત કોઈને સાચી નથી લાગતી, એટલે મારે કોઈને કંઈ નથી કહેવું. તારી વાત ક્યાંથી સાચી લાગે? આજે તો હું જ તારી સાથે વાત કરવા આવવાની હતી. સારું થયું તું રસોડામાં આવી ગઈ. કંઈ કામ છે કે એમનેમ આવી છે? એમનામ આવી હતી. હા તો એક કામ કરજે, આજે હેતલની તબિયત થોડી સારી નથી ને, એટલે રસોઈ હું બનાવું છું, અને હેતલની વાત પરથી જ મારે તારી સાથે વાત કરવી છે. બોલો હવે તમારે શું વાત કરવી છે? કારણ કે આ ઘરમાં છે ને કોઈ પાસે કઈ ટોપિક જ નથી બચ્યો. જેને જોવે એને બસ ભાભીની જ વાત કરે છે. ખરે ને બેટા, ખરે. કારણ કે આ ઘરની અંદર જે આખી રામાયણ ઊભી થઈ છે ને, એનું મૂળિયું તો તું જ છે ને. મને જણાવીશ તને તારા ભાભીથી શું પ્રોબ્લેમ છે? તારા પપ્પા હેરાન છે, તારો ભાઈ હેરાન છે, તારા ભાભી સરખું ખાઈ નથી શકતા, અને તું એની સાથે ગેરવર્તન કરે છે. મને સમજાતું નથી. જે દિવસથી લગ્ન થયા, લગ્ન નહીં નક્કી થયું ને, ત્યારથી જ તારું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે. જો તમે આ વાત ના કરો ને તો વધારે સારું. ત્યારે પણ ના પાડી હતી કે હેતલને આપણા ઘરની વહુ બનાવીને નથી લાવવી, પણ તમે કોઈ મારું માન્યા નહીં. પણ શું કામ નથી લાવવી? સારી છે, સંસ્કારી છે, તારા ભાઈને ગમી. હા કંઈક પરાણે તો તારા ભાઈને પરણાવ્યો નથી, અને ઘરે આવ્યા પછી પણ એને એવું કોઈ વર્તન નથી કર્યું કે આપણને આપણી પસંદગીમાં કંઈ ખોટ દેખાય. જો બેટા, તને શું પ્રોબ્લેમ છે ને એ તું જાણે છે. હા આટલા દિવસથી તારા પપ્પા, હું, તારો ભાઈ તને સમજાવીને થાકી ગયા કે બેટા તને જે પણ કંઈ સમસ્યા હોય ને એ કહી દે, પણ તું મગનું નામ મરી નથી પાડતી. અને હેતલે તારું શું બગાડ્યું છે? કહી દઈશ તો એનું સોલ્યુશન આવી જશે. સોલ્યુશન? તું કહી દઈશ તો સોલ્યુશન આવી જ જાય ને. હા કોઈ સવાલ થોડી છે. મને તો એમ હતું અત્યાર સુધી કે હેતલે તારી સાથે કોઈ ગેરવર્તન કર્યું હશે, કે કંઈક એવું વાત બની હશે, પણ એવી કોઈ વાત નથી બની. હા હેતલને પણ પૂછ્યું કે તારો અને દામિની વચ્ચે કોઈ અનબન થઈ હતી લગ્ન પહેલા કે લગ્ન પછી, તો એને પણ ચોખ્ખું કહ્યું કે ના મમ્મીજી એવી કોઈ મને વાત નથી ગમતા હેતલ ભાભી, મને નથી ગમતા. હું બીજાને મારા ભાભી બનાવવા માંગતી હતી. શું? હા હેતલ તને નથી ગમતી અને બીજી ભાભી બના? આ તું શું બોલે છે એનું ભાન છે તને? મારી એક ફ્રેન્ડ છે શ્રિયા કરીને, એ ભાઈને પસંદ કરતી હતી. મારી ઈચ્છા એવી હતી કે હું ભાઈને લગ્ન એની સાથે કરાવું. મારી ફ્રેન્ડ સાથે હું ભાઈને લગ્ન કરાવવા માંગતી હતી. રિયાની વાત કરે છે ને? તારી નાનપણની મિત્ર જે આપણી પાછળની સોસાયટીમાં રહે છે એ જ ને? હા. જેના ઘરે તું અવારનવાર જાય છે એ જ ને? એ જ. તો તને ખબર ન હોય ને તો કહી દઉં. હે રિયા, તારા ભાઈ જેવા કેટલાય છોકરાઓ સાથે પ્રેમ કરીને બેઠી છે. હા તને નહીં ખબર હોય, કારણ કે તારા માથે તો ભૂત ભાભીનો બચાવ કરવા માટે બોલો છો ને? ના. એ મારી ફ્રેન્ડ છે, એના વિશે હું કાંઈ નહીં સાંભળું. એ તારી ફ્રેન્ડ છે એટલે તું નહીં સાંભળે? તો આ તો તારા ભાઈની પત્ની છે, તારી સગી ભાભી છે. એને ગમે તેવું બોલે તો ચાલે. મારી વાત સાંભળી લે. રિયાને હું સારી રીતે ઓળખું છું. ભલે તારી મિત્ર રહી, નાનપણથી તું સાથે રહી, કોલેજમાં તું સાથે રહી. હા પણ તને ખબર છે રિયાના જે માસી છે ને એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ તો તને નહીં ખબર હોય ને બેટા? કોમલ આંટીની વાત કરું છું. છે ને એના કોમલ આંટી? હા. હા. રિયા અત્યારે શું કામ એના માસીના ઘરે રહે છે એ ખબર છે તને? નહીં. એને તને એમ કહ્યું હતું ને કે કોઈ કોર્સ કરવા માટે માસીના ઘરે ગઈ છે, પણ એવું નહોતું. એની જ સોસાયટીના કોઈક રોનક નામના છોકરાને પ્રેમ કરતી હતી, અને એ છોકરો એટલો આવારા હતો ને કે ન પૂછો વાત.
હા એના મમ્મી પપ્પાએ બહુ સમજાવી અને આવું એક જગ્યાએ નહોતું, 2-3 જગ્યાએ એના પ્રેમના ચક્કર ચાલતા હતા. એટલે તું એવી છોકરીને તારા ઘરની ભાભી બનાવવા માંગતી હતી? તો જે ભાભી આવી છે એને પણ કંઈ બહુ વધારે નથી કર્યું ને. માની લઉં છું મને ભાભી પ્રત્યે નફરત હતી, પણ ભાભીએ શું કર્યું છે? ક્યારે મને સમજવાની કોશિશ નથી કરી. જ્યારે એમની સામે ગુસ્સાથી વાત કરતી હતી ને તો એમને પણ મારી સાથે એમ જ વાત કરી છે. જો તમારી જેમ શાંતિથી મને સમજાવી નથી. દામિની, હું સમજુ છું બેટા કે તને તારી પસંદગીની ભાભી આ ઘરમાં લાવી હતી, પણ હવે તો વિચાર કર, હેતલ અને દેવેન બંને એકબીજાને પ્રેમ કરતા થઈ ગયા છે. એ લોકોનો ઘર સંસાર સારો ચાલી રહ્યો છે. તને નથી લાગતું કે તે કંઈ ભૂલ કરી છે? માન્યું કે હેતલ બહુ તારી સાથે ઊંચા અવાજે બોલી, પણ જ્યારે આપણે કોઈ ગેરવર્તન કર્યું તો કોઈએ આપણી સાથે ગેરવર્તન કર્યું ને બેટા. જો હું વધારે કંઈ નથી કહેતી, તને થોડીક પણ તારી ભૂલનો અહેસાસ થાય ને તો માફી માંગી લેજે, એટલે બધાને આ વાતની ખબરે પડી જાય અને આ જ વાત અને આ સમસ્યાનો નિવેડો પણ આવી જાય. માનવું ન માનવું એ બધું તારા હાથની વાત છે, પણ ભાઈનું ઘર ઉજળતું ન જોવા માંગતી હોય અને તારે આ તારા પોતાના જ ઘરમાં પારકાપણું ન કરવું હોય તો જેટલી વહેલી બેટા તું આ વાતને સમજી જાય ને એટલું સારું છે. હું તારી માં છું ને એટલે સલાહ આપું છું. મમ્મી, ભાઈ, ભાભી અને પપ્પા, મેં તમને લોકોને અહીંયા કંઈક કહેવા માટે બોલાવ્યા છે. બસ તારા ભાભીની કંઈક ફરિયાદ હશે, જેમાં દેવેને મને ફરિયાદ કરી તારી વિશે, એવી રીતે તું હમણાં હેતલની ફરિયાદ કરીશ. કે હજી કાંઈ બાકી રહી ગયું છે? જુઓ, એને કોઈક વાત કરવા આપણને બોલાવ્યા છે તો એની વાત આપણે સાંભળી લેવી જોઈએ. આપણે આપણા મંતવ્ય રજૂ કરીને એને શું કામ કન્ફ્યુઝ કરવી? અને ખાસ વાત એ કે દામિનીને જે તકલીફ હતી ને એ તકલીફ તો કદાચ મને પણ હોય, હું એની જગ્યાએ હોઉં તો. પણ જે થયું એ હવે એને જે ચોખવટ કરવી છે એને કરી લેવા દો ને. તો આપણા ઘરમાં આજે આ થોડા સમયથી કકડાટ ચાલી રહ્યો છે ને એ કકડાટ નીકળી જાય એકવાર. 1 મિનિટ, એટલે તમને બધી ખબર છે? ના, ખબર નહોતી, ખબર આજે પડી અને આજે પડી તો એ વાતની ચોખવટ કરવી જરૂરી હતી. હવે દામિની પોતે જ ઈચ્છે છે કે તમારા બધાની સાથે વાતચીત કરી લે તો ખરી લેવા દે. અરે દામિનીના મગજમાં જે રંધાતું હોય એ, પણ ઘરના પરિવારના સભ્યોને હું કામ હેરાન કરવા જોઈએ? અને એ પછી હેતલને જે નવી લગ્ન કરીને આ ઘરમાં આવી છે એને તો એને સાચવવાની હોય, એની બદલે એને મેણાટોણા મારતી હતી, જેમ ફાવે એમ બોલતી હતી. ભૂલ થઈ ગઈ. હવે માણસ ભૂલ કરે અને પછી એને કંઈક વિચાર આવે તો એની વાત સાંભળવી પણ જરૂરી છે. ગુનો થઈ ગયો છે પણ એ પોતે જ એ ગુનો કબૂલ કરે તો સજા શું આપવી કે ન આપવી એ પછી નક્કી થાય ને. હવે તમે લોકો બીજું કાંઈ બોલો ને એની પહેલાં મારી વાત સાંભળો. મને ભાભીથી બીજો કોઈ વાંધો નહોતો. અત્યાર સુધી જે થયું ને એમાં ભાભીનો કોઈ વાંક નહોતો. એમને ક્યારેય મારી સાથે આડોડાઈ નથી કરી. તો પછી તું શું કામ કરતી હતી? કહું છું ને, ચૂપ રહીશ. મારી એક ફ્રેન્ડ છે, એની સાથે હું ભાઈના લગ્ન કરાવવા માંગતી હતી. મારી ફ્રેન્ડને હું ભાભી બનાવવા માંગતી હતી. હું વાત કરું એની પહેલાં તો મમ્મી આ જોનનું નક્કી કરી નાખ્યું અને મારી વાત મારા સુધી જ રહી ગઈ. હું મારી ફ્રેન્ડને આપણા ઘરમાં ન લાવી શકી. બસ એ જ વાતનો ગુસ્સો હતો મને અને એ જ વાતનો બદલો લેવા માંગતી હતી. એટલે હું ભાભી સાથે વાતે ને વાતે ઝઘડો કરતી હતી, એમને ગમે તેમ બોલતી હતી, ખીજાતી હતી, વાતે વાતે મેણાટોણા મારતી હતી. મને મારા કરેલાનો પછતાવો છે. મારી જીદ હતી ને ખોટી છે. છોડીઓ તો ઉપરથી બનીને આવે છે. હવે ભાઈને ભાભી પસંદ છે, ભાભીને ભાઈ પસંદ છે, તો મારે બંને વચ્ચે ના આવવું જોઈએ. બસ
આટલી જ વાત હતી? હા બસ આટલી જ વાત હતી? એને છે ને બસ આટલી વાત હતી એવું કરી નાખ્યું. હા તારી વાત એકદમ સાચી છે. ભૂલ થઈ ગઈ એને, અને એની બેનપણીને ઓળખવામાં પણ એ થાપ ખાઈ ગઈ. એ છોકરીને આપણા ઘરના દરેક સભ્યો ઓળખે છે, એની ફ્રેન્ડ રિયા. શું રિયાને તું આ ઘરની વહુ બનાવવા માંગતી હતી? રિયા સાથે મારા લગ્ન? હા એનું કહેવું એમ છે કે રિયા તને પસંદ કરતી હતી, એટલે એ તારા લગ્ન એની સાથે કરાવવા માંગતી હતી. અને ખાસ વાત તો એ હતી કે રિયા તારા જેટલું અને દામિની જેટલું ભણેલી ગણેલી છે. હા દેખાવડી છે, હેતલ કરતાં સારી દેખાય છે. અને ખાસ તો વાત એ કે આની ફ્રેન્ડ છે. પણ એને નહોતી ખબર ને કે રિયા તારા જેવા 4-5 છોકરાને પ્રેમ કરતી હતી. હવે સાચી હકીકતની ખબર પડી ગઈ છે મારી દીકરીને, તો હવે શું કરવાનું આગળ દામિની? અરે પણ એને સાચી હકીકતની ખબર નહોતી તો પછી આ ડાપણ ન કરાય ને. ઘર હાથે કરીને હળગાવ્યું ને. હા, પપ્પાની વાત સાચી છે. હું એટલી નાની નથી, એટલી નાદાન નથી કે થોડી મોટી ભૂલ કરી બેસું. જુઓ, આમાં દામિની બેનનો એકલાનો કોઈ વાંક નથી. હા, દામિની બેને મને જે પણ કાંઈ કીધું છે ને એની સામે મેં પણ ઘણું બધું એને કહી દીધું છે. મારી પણ ભૂલ છે કે દામિની બેન શું કહેવા માગતા હતા અને મેં જોયા જાણ્યા વગર એની સામે ન બોલવાનું બોલી ગઈ. આમાં મારી પણ ભૂલ છે. ભાભી, એ તો હું સામે બોલી એટલે તમે એવું બોલ્યા ને. જવા દો એ વાતને. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ના ના, આમાં આપણે બંનેનો વાંક છે તો તમે મને માફ કરજો અને હું તમને માફ કરી દઈશ. અમારા બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. હા. એમ નહીં દામિની, હજી તારું વેવિશાળ બાકી છે. તું તારા ભાઈનું વેવિશાળ તું ક્યાં કરાવવા ઉપડી ગઈ? એ બધું છે ને વડીલો નિર્ણય કરતા હોય. ભૂલ થઈ ગઈ ને હવે. આ જૂના પોપડા ઉખેડશો, એને નહોતી ખબર કે આજે એ સંબંધ કરાવવા જઈ રહી છે એ એના માટે કે આપણા ઘર માટે યોગ્ય નહોતો. હવે ભૂલ થઈ ગઈ, બંને ભાભી નણંદે માફી માંગી લીધી. હવે આગળ તમારે શું કરવું છે? અરે પણ આ છેલ્લા મહિના થા હું જ બળતરામાં હતો. પપ્પા, મમ્મી આજ પછી મારા લીધે દામિની બેનને કોઈ એક શબ્દ પણ નહીં કે. અને હું પણ હવે ભાભીને કાંઈ નહીં કહું. હવે વાંધો હોય ને તો તમે લોકો અંદર અંદર જોઈ લેજો. હું ને ભાભી તો એક ટીમમાં છીએ. હા. અને ભાઈ પણ. તારું શું છે? મને એ વાંધો નથી કે આ બહેનોનો ઝઘડો થયો ને સમાધાન થઈ ગયું. અત્યારે મારું મગજ ન્યા હાલે છે કે એને રિયા એને મારું બોલો. જરીક તો તારે વિચાર કરવો જોઈએ ને એમ. લેવા લઈ જોઈએ. બસ પણ હવે આ તમે લોકો સિરિયસ નહીં થાઓ. મને ખબર છે હો તમે બાપ દીકરા ખોટે ખોટા નાટક નહીં કરો. હવે ઘરમાં હસી ખુશીથી બધું પતી ગયું છે ને, શાંતિથી બધી આ વાત પતી ગઈ છે ને, તો પતાવી છે કે પેલી રિયાને લઈ આવું? નહીં નહીં નહીં, પતી ગઈ હો. હા